પ્રણામ. સ્વાગત છે તમારા બધાને ઇસ્કોન કોલાય મેંગલુરુ તરફથી ભગવદ્ ગીતાના ચાલી રહેલા લેવલ 1 ના સેશનની અંદર જ્ઞાન યોગની શરૂઆત 13મો અધ્યાય શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરીને ગુરુ મહારાજના આશીર્વાદની સાથે મંગલાચરણની સાથે આપણે આજનો અધ્યાય શરૂ કરીશું. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं सागरजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्यदेवं श्रीराधान् कृष्णपादान् सगण ललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिकाकान्त राधाकान्त नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी इति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे. હરે કૃષ્ણ સદોને દંડ પ્રણામ. ખૂબ સરસ એવો આજનો અધ્યાય અને આજના અધ્યાયથી જ્ઞાનની શરૂઆત થઈ રહી છે. એમ તો આપણને પહેલા અધ્યાયથી જ જ્ઞાનની પ્રાપ્તિ થઈ, પણ હવે આપણને જ્યારે 12મા અધ્યાયમાં ભક્તિ ખબર પડી અને એનાથી પહેલાના અધ્યાયો જે આપણે ભણ્યા એમાં આપણને ખબર પડી કે ભાઈ પ્રકૃતિ એટલે કે આ જે ભૌતિક જગત છે એ ભૌતિક જગત અને આધ્યાત્મિક જગત બે અલગ અલગ છે. હવેથી જે અધ્યાયો છે ને આ બધા અધ્યાયો એ જ સમજવા માટે મહત્વના છે કે આપણે ભૌતિક જગતની અંદર રહીને કેવી રીતે જીવન વ્યતીત કરવાનું છે એનું જ્ઞાન આપણને અહીંયાથી હવે પ્રાપ્ત થઈ રહ્યું છે. આપણાથી શું શું ભૂલો થાય છે ને એ તમામ પ્રકારની ભૂલો આપણને હવે અહીંયા ક્લિક થશે 13 થી 18માં એટલે કે 17મા અધ્યાય સુધી. અને 18મા અધ્યાયમાં આપણને ચેપ્ટર 1 થી ચેપ્ટર 17 સુધીનું બધું જ્ઞાન રિવાઇઝ થશે, ફરી યાદ આવશે. શરૂઆત કરીએ આજના અધ્યાયની. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ, પ્રકૃતિ, પુરુષ અને ચેતના. પ્રકૃતિ એટલે શું ખબર છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. નથી ખબર? ભૌતિક જગતની અંદર જીવન વ્યતીત કરીએ છીએ આપણે અને આપણને પ્રકૃતિ શું છે એ ખબર નથી. આપણને ખબર રહેવી જોઈએ પ્રકૃતિ એટલે આ જે બધું બનાવ્યું છે ભગવાને, જે આપણને આંખોથી દેખાય છે એ બધાની વાત થઈ રહી છે. અર્જુનજી 6 પ્રકારના પ્રશ્ન પૂછશે. ક્ષેત્ર એટલે કોણ, ક્ષેત્રજ્ઞ એટલે કોણ, જ્ઞાન કોણ, જ્ઞેય કોણ છે ને, આ તમામ પ્રકારના પ્રશ્નો પૂછશે અને ભગવાન એક એક કરીને એના આન્સર આપશે. પછી આગળ ખબર પડશે કે કૃષ્ણ ક્ષેત્ર અને ક્ષેત્ર જ્ઞાન અને જ્ઞાનમયનું વર્ણન કરે છે. જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા કઈ છે, કેવી રીતે આપણે જ્ઞાનને અર્જિત કરી શકીએ, કેવી રીતે આપણે ભગવાનને પ્રસન્ન કરી શકીએ એનું આપણને જ્ઞાન પ્રાપ્ત થશે. જ્ઞાનનો પદાર્થ શું છે? તો કે જ્ઞાન, પ્રકૃતિ, પુરુષ અને ચેતના એનું જ્ઞાન આગળ આપણને પ્રાપ્ત થશે, જેમાંથી આપણને પ્રકૃતિ, પુરુષ અને તેમનો સંગ એટલે કે આપણે કેવી રીતે કોઈની સાથે રહીએ છીએ તો આપણામાં કયા કયા ક્વોલિટીઓ આવે છે એ પણ આપણને અહીંયા 20 થી 24મા શ્લોકમાં જ્ઞાન થવાનું છે.
અને જ્ઞાન ચક્ષુ તો કે જ્ઞાનની દ્રષ્ટિએ શું સર્વશ્રેષ્ઠ છે? જેની દ્રષ્ટિએ, જ્ઞાનની દ્રષ્ટિએ આજે આપણે બધું શીખીએ છીએ આના દ્રષ્ટિએ વધુ શ્રેષ્ઠ શું છે, એટલે જેને સમજવાનું છે એટલે એને જ્ઞાન ચક્ષુ કીધેલું છે. 12મા અધ્યાયમાં જો નિષ્કર્ષ ભક્તિ છે, 12મો અધ્યાય જયારે આપણે ભણ્યા તેનું નામ જ હતું ભક્તિ યોગ. મારો અવાજ આવે છે? હરે કૃષ્ણ. પછી છેલ્લા 6 અધ્યાયમાં જ્ઞાન શા માટે રજૂ કરવામાં આવ્યું? પહેલા 6 અધ્યાય કર્મયોગના હતા, બીજા 6 અધ્યાય ભક્તિ યોગના હતા, અને હવેથી ચાલુ થઈ રહ્યું છે આ જ્ઞાન યોગ છે. તો કે છેલ્લા 6 અધ્યાયમાં શું કામ જ્ઞાન મૂકવામાં આવ્યું? જ્યારે કે ભક્તિ જ ઇમ્પોર્ટન્ટ છે. હરે કૃષ્ણ. જ્ઞાન મેળવીને ભક્તિ કરવાની. કે પણ ભક્તિ તો પહેલા જ કહી દીધી છે ભગવાને. હરે કૃષ્ણ. ઓકે, આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે બધા ક્યાં રહીએ છીએ? ભૌતિક જગતની અંદર રહીએ છીએ. આપણે સાંભળીએ તો ઘણું છે પણ એને ફોલો કરતા નથી. ક્યાં સુધી? જ્યાં સુધી આપણને એના અંદરના ડીપ નોલેજ જ્યાં સુધી પ્રાપ્ત થાય નહીં ત્યાં સુધી. કરીએ છીએ કે કોઈ દિવસે? નથી કરતા. ભગવાને છેલ્લે જ્ઞાનને એટલા માટે મૂક્યું કે જ્ઞાન લીધા પછી ભાગ્યે જ કોઈ એને સમજી શકશે. જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ભાગ્યે જ કોઈ એને સમજી શકશે, પરંતુ જો તમે ભક્તિ માર્ગ ઉપર આવી જશો ને તો એ જ્ઞાન પ્રાપ્ત કરવું સિમ્પલ થઈ જશે. સમજી રહ્યા છો? અત્યારે એક એક્ઝામ્પલ સાથે આપણે સમજીએ. આપણે નાના હતા ત્યારથી ઘણું બધું આપણે ભૌતિક જગતનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. ક્યારેક ક્યારેક મંદિરમાં પણ જતા, કોઈ સાથે બેસીને સત્સંગમાં પણ બેસેલા છે, બધું કર્યું. પણ અત્યાર સુધી આપણે શું ભક્તિ કરવા માંડ્યા હતા? હરે કૃષ્ણ. કરી હતી? અને હવે આપણે જયારે ભગવદ્ ગીતા સમજીએ છીએ તો ભક્તિ માર્ગ ઉપર હવે આપણને આવવાની વાત કરી ભગવાને કે ભાઈ ભક્તિ માર્ગ સૌથી શ્રેષ્ઠ અને સૌથી ઉત્તમ માર્ગ છે આ ભૌતિક જગત માટે, કે અહીંયાથી તમે અહીંયાથી પણ નીકળી શકો છો અને મારા ધામમાં પણ આવી શકો છો. હવે કેટલા લોકો ભક્તિ કરવા માંડ્યા ને? ઘણા બધા લોકો માળા કરે છે, ભગવાનના શરણમાં રહે છે, શાંતિની અનુભૂતિ કરે છે. તો આ માર્ગ સરળ છે. તો ભક્તિ કરવાની શરૂઆત કરશું તો એ જ્ઞાનને અર્થ રહેશે. ને તો આપણે જ્ઞાન લઈને પેલા જેમ જીવન વ્યતીત કરતા હતા કે જ્ઞાન લીધું ને કાઢી નાખ્યું, લીધું ને કાઢી નાખ્યું. કેમ? તો ભાઈ આપણા મનની આદત છે, જે ઇન્દ્રિયોના કામનું હોય ને, જેને મજા અપાવે ઇન્દ્રિયોને એટલું જ આપણને ગમે. બાકી જેને ઝેર જેવું લાગતું હોય એ કે ભાઈ આ બધું આપણા કામનું નથી. સવારે વહેલા 4 વાગ્યામાં ઉઠવું ને મંદિરે જવું ને માળા કરવી ને ભગવદ્ ગીતાના ક્લાસ કરવા, આ બધું આપણા માટે નથી છે ને. એમ જ કરાવશે. પરંતુ જો કોઈ ભક્તિ માર્ગ ઉપર આવી જાય છે તો એની માટે જ્ઞાન લેવું સહેલું થઈ જાય છે. હકીકતમાં સમગ્ર ભગવદ્ ગીતા એ ભક્તિ જ છે. પહેલા 6 અધ્યાયો કર્મ દ્વારા ભક્તિ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય છે તેની ચર્ચા કરવામાં આવે છે, કે આપણે જે ડેલી રૂટીનમાં જે કર્મ કરીએ છીએ એને કેવી રીતે આપણે ચેન્જ કરી શકીએ છીએ. એ તમામ પ્રકારનું જ્ઞાન આપણને પહેલા વિભાગની અંદર મળી જાય છે. છેલ્લા 6 જ્ઞાન દ્વારા તેને કેવી રીતે પ્રાપ્ત કરવું તે વર્ણવે છે. અને મધ્યના 6 છે એ છે ભક્તિ. ઉપરાંત 12મા અધ્યાયમાં કૃષ્ણ એમ સમજાવે છે કે કેવી રીતે તેઓ વ્યક્તિગત રીતે તેમના ભક્તોને આ જે દુઃખાલયમ છે, જે જન્મ મૃત્યુ જરા વ્યાધિ જેમાં આપણે ફસાઈ ગયા છે એમાંથી કેવી રીતે મુક્ત કરે છે એનું જ્ઞાન આપણને 12મા અધ્યાયમાં પ્રાપ્ત કરાવે છે. અને હવે પછીના જે 6 અધ્યાયો છે આ બધા આપણને ભૌતિક વિશ્વમાંથી કેવી રીતે બહાર નીકળવાનું છે, ભૌતિક જે પ્રકૃતિ છે એને કેવી રીતે સમજવાનું છે અને એમાંથી કેવી રીતે આપણે બહાર નીકળી શકીએ એની માટેનું જે મહત્વનું જ્ઞાન છે આ જ્ઞાન આપણને પ્રદાન કરે છે. અને આ જ્ઞાન ત્યારે જ કોઈ સમજી શકે જ્યારે ભગવાનને સમજવાનો પ્રયત્ન કરતો હોય, અથવા તો ભક્તિ માર્ગ ઉપર હોય, અથવા તો ભગવાનના શરણમાં હોય. એ વગર જો આ જ્ઞાન તમે લેવાનો પ્રયત્ન કરશો તો તમને કાંઈ સમજાશે નહીં. જ્ઞાનનો ઉપયોગ માયાથી અળગા રહેવામાં અને કૃષ્ણ પ્રત્યેના આસક્તિમાં મદદ કરે છે. એટલે કે આપણે જે વાત કરી રહ્યા હતા ત્યાં દુઃખાલયમાંથી બહાર નીકળવું છે તેનું પ્રથમ સીડી તો કે ભાઈ ત્યાગ કરવો પડશે. શેનો? તો કે આ ભૌતિક જગતમાં જે સંસાધનો છે ને
એનો ભૌતિક જગતનો ત્યાગ કરવાની વાત નથી કરતા ભગવદ્ ગીતામાં. ભગવદ્ ગીતામાં કહે છે કે આ જે સંસાધનો છે ને, જેની તમે આસક્તિઓ રાખો છો, એ આસક્તિઓનો ત્યાગ કરો અને કૃષ્ણ ભક્તિ પ્રત્યે આગળ વધો, એમાં આસક્તિ રાખો. જ્યારે આપણે જ્ઞાનનો ઉપયોગ ભક્તિ પ્રાપ્ત કરવાના સાધન તરીકે કરીએ છીએ ને, ત્યારે તે ભક્તિનો એક ભાગ બની જાય છે. એટલા માટે છેલ્લા 6 અધ્યાય ખૂબ મહત્વના છે. અને ગઈકાલે આપણે ચર્ચા કરી એમ કે આજે છેલ્લા 6 અધ્યાય છે એ નોટ ડાઉન કરવા માટે બહુ જરૂરી છે. તો તમે નોટ પેન સાથે રાખી હશે એવી આશાની સાથે આપણે આગળ વધીએ અને શરૂઆત કરીએ આજના અધ્યાયના પ્રથમ શ્લોકની. ખૂબ સરસ એવો શ્લોક છે. અર્જુનજી ક્વેશ્ચન કરી રહ્યા છે ભગવાન શ્રી કૃષ્ણને. કુરુક્ષેત્રના યુદ્ધના મેદાન ઉપર જ્યાં રણભૂમિમાં યુદ્ધ થવાનું છે, ત્યાં જ્ઞાનની ચર્ચાની શરૂઆત થઈ રહી છે. કોણ આપી શકે? યુદ્ધના મેદાનમાં તો મારામારી થાય, ત્યાં કોણ જ્ઞાન મળવું છે ને ભાગ્યે જ કોઈ આ સમજી શકે છે. આગળ વધીએ. અર્જુન ઉવાચ પ્રકૃતિમ પુરુષમ ચૈવ ક્ષેત્રમ ક્ષેત્રજ્ઞમેવ ચ એતદ્ વેદિત્વમિચ્છામિ જ્ઞાનમ જ્ઞેય ચ કેશવ. અહીંયા અર્જુનજી કહી રહ્યા છે શ્રી કૃષ્ણને કે હે કૃષ્ણ, હું પ્રકૃતિ તથા પુરુષ એટલે કે ભોક્તા વિશે જાણવા ઈચ્છું છું કે પ્રકૃતિ શું છે, પુરુષ શું છે, ક્ષેત્ર કોને કહેવાય છે, ક્ષેત્ર તથા ક્ષેત્રનો જ્ઞાતા તેમજ જ્ઞાન તથા જ્ઞેય વિશે જાણવા ઈચ્છું છું. 6 પ્રકારના ક્વેશ્ચન અર્જુનજી અહીંયા કરી લે છે. કયા કયા કરે છે? તો કે પ્રકૃતિ શું છે, ભોક્તા પુરુષ કોણ છે, ક્ષેત્ર કોને કહેવાય છે, ક્ષેત્રજ્ઞ કોને કહેવાય છે, જ્ઞાતા એટલે કે જ્ઞાન કોને કહેવાય છે, અને જ્ઞેય કોને કહેવાય છે. આ 6 પ્રકારના પ્રશ્નો અર્જુનજી પૂછે છે, જેનો જવાબ ભગવાન એક એક કરીને આપવાની શરૂઆત કરે છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શું કહી રહ્યા છે જોઈએ આપણે. શ્રી ભગવાન વાચ ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમ ઇત્યભિધીયતે એતદ્યો વેત્તિ तं પ્રાહુ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદઃ. હે કુંતી પુત્ર, આ શરીર ક્ષેત્ર કહેવાય છે. શું કે છે? આ જે શરીર છે, જે પંચતત્વોનું જે બનેલું છે, જે ગ્રોસ બોડી છે આપણી, છે ને, 5 તત્વો કયા? કોણ કહેશે? હરે કૃષ્ણ. કયા 5 તત્વો? પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ, આકાશ. જે 5 એલિમેન્ટ્સ છે એની બનેલી આપણી જે ગ્રોસ બોડી છે એને ક્ષેત્ર કહેવાય છે. અને આ ક્ષેત્રને જાણનાર છે તે ક્ષેત્રજ્ઞ કહેવાય છે. હવે અહીંયા પ્રશ્ન નિર્માણ થાય આપણને. ગ્રોસ બોડી તો સમજાય કે ભાઈ આ સ્થૂળ શરીરની વાત થઈ રહી છે. આને તો આને જાણનાર, આને કોણ જાણી શકે છે? શું લાગે છે તમને? આપણને પોતાને કોણ જાણી શકે? હેન્ડ રેસ કરજો. હરે કૃષ્ણ. મારે જાણવું હોય, મને હું જાણી શકું? હરે કૃષ્ણ. બોલો માતાજી. આપના પોતાને જાણી શકીએ જાતે. દર્શના માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. આપણે જાણી શકીએ પોતાને અને ભગવાન આપણને જાણી શકે છે. હરી બોલ. એક તો આપણે પોતે જાણતા હોઈએ પોતાને, અને બીજું તો કે ભગવાન જાણે છે. તો આજ આપણે સમજવાનું છે. ક્ષેત્ર એટલે આપણે, અને ક્ષેત્રજ્ઞ એટલે કોણ? કે ભાઈ ભગવાન પણ થાય અને આપણે પોતે પણ થઈએ. અહીંયા આપણે જોઈએ કે આ તમામ પ્રશ્નોના જવાબ ભગવાન કેવી રીતે આપે છે. પ્રકૃતિ એટલે કે આ ભૌતિક પ્રકૃતિ જે આપણને દેખાય છે. હર્ષા માતાજી બોલો. એડ્રેસ છે. હરે કૃષ્ણ. પ્રભુજી, એમાં એવું એક્ઝામ્પલ આપી શકીએ ને ક્ષેત્રજ્ઞ ક્ષેત્રજ્ઞમાં કે એક જમીન હોય અને જમીનનો માલિક હોય. બરાબર માતાજી. એ જ એક્ઝામ્પલ સાથે આપણે સમજશું. એ સમજવામાં બહુ સહેલું ઉદાહરણ છે, એટલે આપણે એ જ ઉદાહરણ લઈશું. પ્રકૃતિ એટલે કે આ જે ભૌતિક પ્રકૃતિ છે એની વાત થઈ રહી છે. પુરુષ એટલે કે જે પ્રકૃતિને ભોગવી રહ્યો છે. આપણે બધા તમામ જીવની પણ અહીંયા વાત થાય છે, કારણ કે આપણે ભૌતિક પ્રકૃતિનો ભોગ લઈ રહ્યા છીએ, છે ને. આગળ તો કે ક્ષેત્ર કોને કહેવાય? તો કે શરીર, આજે ગ્રોસ બોડી છે, આને ક્ષેત્ર કહેવાય છે. અને ક્ષેત્રજ્ઞ એટલે કે એક તો આપણે પોતે બરાબર છે, પણ હજી કોણ? તો કે પરમાત્મા. કેમ? તો કે બધાના હૃદયમાં વાસ કરે છે શિરોદક્ષ વિષ્ણુ તરીકે. એમનું કામ જ આ છે.
કે ભાઈ ધ્યાન રાખવું, શું કરી રહ્યા છે જોવું અને એની અનુમતિ આપવી, ક્યાં કરવું છે નથી કરવું, યાદ અપાવવું ભૂલાવવું, આ બધું કામ એમના દ્વારા થાય છે. તો ક્ષેત્રજ્ઞ કેટલા છે? 2 છે. કોણ કોણ? તો કે આત્મા એટલે કે પોતે અને પરમાત્મા એટલે કે ભગવાન. 2 ક્ષેત્રજ્ઞ છે. અને આપણે આજે જ્ઞાન પ્રાપ્ત કરીએ ને આને જ કહેવાય છે જ્ઞાનમ. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞને સમજવું એ જ છે જ્ઞાન, એને કહેવાય છે જ્ઞાન. એટલે આપણે અને ભગવાનની વચ્ચેનો જે તફાવત છે આ તફાવતને સમજવું, આપણે અને ભગવાન વચ્ચેનો જે સંબંધ છે આ સંબંધને સમજવું, આને જ કહેવાય છે જ્ઞાન. અને જ્ઞેય એટલે કે જ્ઞાનનો જે ધ્યેય છે, જેનું અંતિમ બિંદુ છે એ તો કે પરમાત્મા. સમજવાનો પ્રયત્ન કરજો. શરૂઆત ભૌતિક પ્રકૃતિથી કરીએ આપણે, કે ભૌતિક પ્રકૃતિની શરૂઆત પણ પરમાત્માથી છે અને અંત પણ પરમાત્મા પર જ છે. એક એક્ઝામ્પલની સાથે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા પણ એક પ્રશ્ન મૂકેલો છે કે જો આત્મા અને પરમાત્મા બંને ક્ષેત્રજ્ઞ અથવા તો જાણનાર હોય તો આત્મા અને પરમાત્મા વચ્ચે શું તફાવત છે? હરે કૃષ્ણ. એક તફાવત છે. આત્મા એટલે આપણા શરીરની અંદર છે તે, અને પરમાત્મા એટલે ભગવાન. ઓકે, હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. આપણે આપણા પૂરતું જ જાણી શકીએ છીએ, આપણા શરીરનું જ જાણી શકીએ, જ્યારે ભગવાન તો આખી દુનિયા બધાના શરીર વિશે બધું જ જાણતા હોય છે. હરી ભૂત બોલ. ભવિષ્ય વર્તમાન બધું જ. ભગવાને અહીંયા આપણને બીજો અધ્યાય યાદ અપાવ્યો. ભગવાને અર્જુનને એમ કીધેલું ખબર છે, યુદ્ધ કરવાની ના પાડતા હતા ને ત્યારે ભગવાને અર્જુનજીને એમ કીધેલું હતું કે એવું નથી કે તું ન રહ્યો હોય કે હું ન રહ્યો હોય કે આ રાજાઓ નહીં રહ્યા હોય, અને એવું પણ નથી કે આના પછી આ બધા નહીં હોય. સાંભળેલું ને? તો ભગવાને આપણને અહીંયા યાદ અપાવે છે કે તું ભલે ભૂલી ગયો હોય પાછલા જન્મનું, પણ મને તારા બધા જન્મ યાદ છે. અને આવું પણ નથી કે આનાથી આગળ તો નહીં આવે. આગળ એટલે ફ્યુચર પણ કહે છે કે ભાઈ મને ફ્યુચર પણ ખબર છે અને પાસ્ટ પણ ખબર છે, તું ચિંતા નહીં કર અર્જુન. ત્યારે જ કહે છે ને બીજા અધ્યાયમાં જ આ બધું જ્ઞાન પ્રાપ્ત કરાવે. તો આપણે આને એક્ઝામ્પલ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ. પેલા એક્ઝામ્પલ લઈએ પછી આપણે ઓલો શ્લોક લઈશું. કોઈ એક જમીન છે, તમારા માલકીની છે, આ કમ્પાઉન્ડ કરી દઈએ આપણે એટલે આપણા માલકીની, બરોબર? એક બોર્ડ લગાડી દીધું એટલે એ આપણા માલકીની છે એમ વેરીફાઈ થાય. હવે એ જે જગ્યા છે હું ત્યાંથી પસાર થતો હોઉં અને મારે જો જાણવું હોય કોની છે તો મારે શું કરવું પડશે? એક તો એ બોર્ડ ઉપર નામ લખ્યું હશે એને કોન્ટેક્ટ કરવો પડશે, અથવા તો બોર્ડ ઉપર જો નામ જ લખ્યું હશે અને મને જો એ વ્યક્તિ મળતો નહીં હોય તો મને ક્યાં જવું પડશે? હજી ક્યાંક હોય આ બધો ડાટા, જમીનનો ડાટા હજી કોઈક જગ્યાએ રાખવામાં આવેલો હોય. એક તો તમારી પાસે કાગળિયા હોય એટલે તમારી પાસે હોય, બીજું કોની પાસે હોય? જમીનની માહિતી. હરે કૃષ્ણ પ્રભુજી. ગવર્મેન્ટ મ્યુનિસિપાલિટીમાં. હરી બોલ, ખૂબ સરસ. ગવર્મેન્ટ પાસે તમારો આખો ડાટા હોય કે કોની જમીન કોના નામ પર છે, કોના નામ ઉપર 7/12 ઉતારો છે, આ તમામ પ્રકારનું ત્યાં દસ્તાવેજ રેડી કરીને રાખવામાં આવેલું હોય. તો મને જાણવું હોય તો મને શું કરવું પડશે? મને ઓફિસમાં જવું પડશે. સેમ એઝ અહીંયા ભૌતિક જગતમાં આપણે એને સમજવાનું છે આપણા લાઈફની સાથે કનેક્ટ કરીને. આપણે તમામ જેટલા પણ જીવો છીએ આપણે એક તો ખાલી પોતાને જ જાણીએ છીએ, બીજાના વિશે આપણે જાણી શકતા નથી. પણ પરમાત્મા છે એ દરેકને દરેક જાણે છે, જેટલા પણ જીવ છે દરેક જીવને એ જાણે છે. તો અહીંયા 2 ક્ષેત્રજ્ઞ છે કે એ ક્ષેત્રના જાણકાર કોણ કોણ છે? એક આપણે અને એક પરમાત્મા. એટલા માટે આપણે હંમેશા આપણે અને પરમાત્મા વચ્ચેનો જે સંબંધ છે એને ઓળખતા શીખવું જોઈએ, એને સમજતા આવડવું જોઈએ. બંને ક્યારે છે? તો કે હૃદયની અંદર વાસ કરે છે. આપણા આ જે પંચતત્વનું જે શરીર આપણને પ્રાપ્ત થયું છે આ શરીરની અંદર બંને વાસ કરે છે. અત્યાર સુધી આપણને આ ખબર નહોતી, હવે આપણને ખબર પડી ગઈ કે ભગવાન ક્યાં છે? આપણા અંદર જ છે. એટલે આપણે કોઈ પણ કર્મ કરતા વખતે બહુ વિચારપૂર્વક કર્મ કરવા જોઈએ, કારણ કે આપણને એમ લાગે કે ભાઈ મને કોઈ જોતું નથી, તો અંદર જ ભગવાન બેસેલા છે, જે જોઈ પણ રહ્યા છે
અને આપણને આવી રીતે જ્ઞાન પણ આપી રહ્યા છે. એટલે આ બહુ મહત્વનું છે. હે ભારત, તારે જાણવું જોઈએ કે હું પણ સર્વ શરીરનો જ્ઞાતા છું અને આ શરીર તથા તેના જ્ઞાતાને જાણી લેવાને જ જ્ઞાન કહેવામાં આવે છે. આ મારું મંતવ્ય છે. ભગવાન કહે છે કે તને એવું લાગતું હોય કે ખાલી તને જ ખબર છે, તો તને ખાલી લિમિટેશન વાળું ખબર છે, પણ મને બધું જ ખબર છે. આપણને એવું લાગે કે આપણે અહીંયા અલગ અલગ તબક્કાઓ બતાડેલા છે ને, એકબીજા સાથે કોન્ટેક્ટ કરે છે ફોન પર ત્યારે પણ ભગવાન હાજર છે, સુવે છે ત્યારે પણ હાજર છે. એટલે કે અલગ અલગ અવસ્થા બતાડે છે અહીંયા, કે જાગૃત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, સુષુપ્ત અવસ્થા. આ 3 પ્રકારની અવસ્થા અહીંયા આપણને નજરે ચડે છે કે આ કયા પણ પ્રકારની અવસ્થા હોય તો દરેક અવસ્થામાં આપણે ભલે ડીએક્ટિવેટ થઈ જઈએ, ત્યારે આપણે સૂઈ જઈએ છીએ, ત્યારે આપણે સુષુપ્ત અવસ્થામાં હોઈએ છીએ, ત્યારે આપણને કાંઈ જ ખબર પડતી નથી, આપણું મન કામ કરતું નથી, પણ ત્યારે પણ ભગવાન કામ કરતા હોય છે. આ સમજવું પડશે આપણને. આપણને લિમિટેશન છે, ભગવાનને કોઈ લિમિટેશન નથી. અહીંયાથી આપણે આગળ વધીએ. વિભિન્ન ઋષિઓએ વિભિન્ન વૈદિક ગ્રંથોની અંદર કાર્યના ક્ષેત્ર તથા તે કાર્યોના જ્ઞાતાના જ્ઞાનનું વર્ણન કર્યું છે. ખાસ કરીને તો વેદાંત સૂત્રમાં કાર્યકારણના સર્વ ઉદ્દેશ સહિત પ્રસ્તુત કરવામાં આવેલું છે. વેદોને જ્યારે આપણે જાણીએ, વેદોને જ્યારે આપણે સમજીએ, તો એની અંદર પણ આપણને આ જ્ઞાન મળી રહે છે. કયું જ્ઞાન મળે છે? તો કે ક્ષેત્ર તથા તે કાર્યોના જ્ઞાતાના જ્ઞાનનું વર્ણન. એટલે કે આ શરીર અને એની દ્વારા કરાવાતા બધા કાર્યો એટલે કે કર્મ, અને આ બધાને કોણ જાણે છે? તો કે એક આપણે એટલે કે આત્મા, અને બીજું તો કે પરમાત્મા. આ જે જ્ઞાન છે આનું વર્ણન કરવામાં આવેલું છે. અહીંયા અલગ અલગ કોષોની વાત થઈ રહી છે. ખબર છે અન્નમય કોષ એટલે શું, પ્રાણમય કોષ એટલે શું? કોઈને કઈ ખબર છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હેન્ડ રેસ કરજો પેલા. કોઈને જ નથી ખબર. આપણાને સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલા આવે છે અન્નમય કોષ. અન્નમય કોષ એટલે શું? કે આપણે કંઈક ને કંઈક વસ્તુ ખાઈએ અને એનાથી આપણે તૃપ્ત થઈએ, બરાબર? એનાથી શું થાય? તો કે આપણી ઇન્દ્રિય તૃપ્તિ મળે આપણને, છે ને. આપણે ખાઈએ એટલે જીભને ટેસ્ટ લાગે, ખૂબ ભાવે, તો જીભને આનંદ થયો. કેમ ભાઈ? ભાવ્યું એટલે. ખોરાક ખાઈને આપણે શું કરીએ ભાઈ? ઇન્દ્રિય સુખ ભોગવીએ, ખોરાક ખાઈએ. આ બધું અન્નમયમાં આવે છે, બરાબર? અલગ અલગ પ્રકારે જીભને આપણે ટેસ્ટ અપાવીએ, આ બધું અન્નમયમાં આવે છે. તો આ શું છે? સારું ખાવું, સારું પહેરવું અને સારું રહેવું. આ બધું ભૌતિક જગત સાથે આપણને સંકળાવે છે. પછી આવે છે તો કે પ્રાણમય કોષ. અન્નમયમાં શું થાય છે? ખાલી ઇન્દ્રિય તૃપ્તિ થાય છે, એનાથી વધારે કાંઈ થાય છે? તો કે નહીં. પછી આવે છે પ્રાણમય કોષ. પ્રાણ એટલે ભાઈ આપણા જે શરીરની જે પ્રાણ એટલે આપણે એમ સમજીએ કે ભાઈ સ્વાસ્થ્ય સારું રહેવું જોઈએ, તો એના અંદર પ્રાણ ટકીને રહેશે. શરીર જો સાથ નહીં આપે તો પ્રાણ એની અંદર રહેશે નહીં. એટલે આપણે શું કરીએ છીએ? સવારે વહેલા ઉઠીએ, જીમમાં જઈએ, વ્યાયામ કરીએ, છે ને, અલગ અલગ પદ્ધતિઓ કરીએ, યોગ પ્રાણાયામ, હજી ઘણું બધું કરતા હશું. આયુષ્ય વધે એની માટે આપણે અલગ અલગ પ્રયત્ન કરીએ છીએ. તો આ પણ શેની માટે છે? તો કે ભૌતિક પ્રકૃતિની અંદર જીવન જીવવા માટે, ગ્રોસ બોડી માટે. પછી તો કે ભાઈ આ પણ ગ્રોસ બોડી માટે છે, અને એની માટે આપણે સતત પ્રયાસ કરતા રહીએ છીએ. પણ આમાં ક્યાંય ભગવાન આવે છે? આમાં પણ ક્યાંય ભગવાન આવતા નથી. અન્નમાં ક્યાંય ભગવાન આવ્યા? એમાં પણ ક્યાંય ભગવાન આવ્યા નહીં. હવે આવે છે મન. હવે આપણે વિચાર કરવાની વૃત્તિ પર આવીએ. તો ક્યાંથી થાય? કે ભાઈ જ્ઞાનમય કોષ. જ્યારે આપણે જ્ઞાનમાં હોઈએ તો આપણે શું કરીએ છીએ? વિચાર કરવાનું ચાલુ કરીએ છીએ. કારણ કંઈક ને કંઈક આપણે યાદ કરીએ, જ્ઞાન લઈએ એટલે કંઈક ને કંઈક યાદ કરવાની આપણને આદત છે.
છે ને. હવે આ જ્ઞાન લઈએ છીએ આપણે તો આપણને અહીંયા પણ સવાલો નિર્માણ થાય. કેમ કે ભાઈ વિચાર કરવાનું ચાલુ કર્યું, એનાથી શું થાય તો કે બુદ્ધિ એક્ટિવ થાય, તર્ક વિતર્ક કરવાની જે શક્તિ છે એ એક્ટિવ થાય, અલગ અલગ ભાવનાઓ પ્રગટે. પછી એનાથી ઘણા બધા લોકોને ભક્તિ માર્ગ તરત અટેચ કરી લે, ઘણા બધા લોકોને ભક્તિ માર્ગ જ ન સમજાય, અને પછી શું થાય કે જીવનનો અર્થ સમજાય, જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે. પછી તો કે ખબર પડે, જ્ઞાન જ્યારે પ્રાપ્ત થાય તો ખબર પડે કે ભગવાન શું છે. પછી આગળનો કોષ આવે છે વિજ્ઞાનમય કોષ. જ્ઞાન પ્રાપ્ત થયા, ભગવાન શું છે ખબર પડી. હવે વિજ્ઞાન, વિજ્ઞાન એટલે શું કોણ કહેશે? હરે કૃષ્ણ. બીજા અધ્યાયમાં પહેલું લેસન શીખ્યા આપણે કે હું એક આત્મા છું. આ વિજ્ઞાનમય થયું, ખબર પડે કે ભાઈ હું એક આત્મા છું. આ જે પંચતત્વનું શરીર છે આ તો અહીંયા ને અહીંયા વિલીન થઈ જવાનું છે. અને આપણને સમજ આવે કે ભાઈ આપણે અને ભગવાન બંને વચ્ચે ઘનિષ્ઠ સંબંધ છે. કયો સંબંધ છે? હરે કૃષ્ણ. આપણે બધા ભગવાનના સનાતન અંશો છીએ. ભગવાન કહે છે ને, મમે વાંચે જીવ લોકે જીવભૂત સનાતન, કે તમે બધા મારા અંશો છો. તો આપણને આ જ્ઞાન એટલે કે વિજ્ઞાનમાં એટલે કે જ્ઞાનની પ્રાપ્તિ થાય, એની અનુભૂતિ થાય. અને જ્યારે આપણને ખબર પડી જાય કે ભાઈ હું કૃષ્ણનો દાસ છું, તો એ અવસ્થા છે આનંદમય. ખબર પડી જાય કે ભાઈ હું મારી અને ભગવાન વચ્ચે એક કનેક્શન છે, કે હું ભગવાનનો સેવક છું અને મારે ભક્તિ કરવાની છે. ત્યારે મનુષ્ય શુદ્ધ ભક્તિમાં આવે છે. અને જ્યારે ભગવાનને નિષ્કામ પ્રેમ કરે છે, સેવા કરે છે, ત્યારે ભગવાનની ભક્તિ કરી શકે છે. અને જ્યારે આ સિચ્યુએશન નિર્માણ થાય છે તો એને આનંદની અનુભૂતિ થાય છે. એના ભૌતિક જગતમાં શું ચાલ્યું છે એનાથી કોઈ લેવા દેવા હોતા નથી. તો આ અલગ અલગ અવસ્થા છે. અન્નમયમાં ખાલી આપણે ઇન્દ્રિય તૃપ્તિના સાધનોનો વિચાર કરીએ છીએ. પ્રાણમયમાં પણ આપણે આપણો જ ફાયદો જોઈએ છીએ. જેમ જેમ ધીરે ધીરે એક એક તબક્કો આપણે આગળ વધીએ છીએ, જ્ઞાન લઈએ છીએ, તો વિચાર કરવાની ક્ષમતા વધી જાય છે. અને ધીરે ધીરે આપણને વિજ્ઞાનમય સુધી પહોંચતા પહોંચતા ખબર પડે છે કે આપણે અને ભગવાનની વચ્ચેનો સંબંધ શું છે, ભગવાન છે કોણ. અને જ્યારે ભગવાન કોણ છે ખબર પડી જાય છે તો આપણને આનંદની અનુભૂતિ થાય છે, કારણ કે આપણે સીધા ભગવાનના સેવક તરીકે કાર્યમાં લાગી જઈએ છીએ. તો આ અલગ અલગ તબક્કા છે, બધા પાર કરી આપણે આનંદમય સુધી પહોંચવું જોઈએ. હવે અહીંયા 24 એલિમેન્ટની વાત કરવામાં આવી છે. 6ઠ્ઠો અને 7મો શ્લોક. પંચમહાભૂતો એટલે 5 જે મહાભૂતો છે, અગ્નિ, જળ, વાયુ, આકાશ અને હરે કૃષ્ણ પૃથ્વી. તો આ જે 5 મહાભૂતો છે, આ 5 મહાભૂતો, એના પછી આવે એની જે ગ્રોસ બોડી બનેલી છે એ 5 મહાભૂતો. પછી છે મિથ્યા અહંકાર. આપણને બધાને આપણો અહંકાર છે કે હું છું, મારા દ્વારા થયું, મેં કર્યું. જ્યારે કે આપણને પાછલા અધ્યાયમાં જ્ઞાન પ્રાપ્ત થયું કે આપણાથી કાંઈ જ થતું નથી, બધું ભગવાનની ઈચ્છા દ્વારા થાય છે. આપણે અહીંયા નિમિત્ત માત્ર છે, આપણાથી અહીંયા કાંઈ થવાનું નથી. તો પણ આપણે મિથ્યા અહંકારમાં જીવન વ્યતીત કરીએ છીએ કે આ ભૌતિક જગત મારી માટે બનાવવામાં આવેલી છે અને મારા લાભ માટે અહીંયા બધું મૂકવામાં આવેલું છે, મારા દ્વારા બધું અહીંયા થઈ રહ્યું છે. આ બધો મિથ્યા અહંકાર છે. પછી તો કે બુદ્ધિ. તો આ બુદ્ધિ પણ એક એલિમેન્ટ છે. જો બુદ્ધિ જ ન હોય તો આપણને આપણે એક્ટિવ ન રહીએ, આપણે અંદર ચેતના હોવા પછી પણ આપણને એની સમજ ન રહે. અવ્યક્ત 10 ઇન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 5 જ્ઞાનેન્દ્રિયો. આપણને બધાને ખબર છે જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો. તો આ 10 ઇન્દ્રિયોની વાત થાય છે જે અવ્યક્ત છે, જે દેખાતી નથી. તથા મન, 5 ઇન્દ્રિયોના વિષયો. ખબર છે ઇન્દ્રિયોના વિષયો? હરે કૃષ્ણ. તમારે ચેટ બોક્સમાં લખવાના છે ઇન્દ્રિયોના વિષયો. ઉપર રસગંધ. હા, હરી બોલ. પછી ઈચ્છા, આપણે બધા જે વ્યક્ત કરતા હોઈએ છીએ. દ્વેષ, સુખ, દુઃખ, સંગાત, આ પણ બહુ મહત્વનું છે. અને અંતે આવે છે ચેતના અને ધૈર્ય. આ સર્વને સંક્ષેપમાં કાર્યોના ક્ષેત્ર તથા તેમની આંતરિક ક્રિયા એટલે કે વિકાર કહેવામાં આવે છે. એટલે ભગવાન આપણને એ સમજાવવા માંગે છે કે આજે તને શરીર પ્રાપ્ત થયું છે ને, આ શરીર પ્રાપ્ત કેવી રીતે થયું છે? તો આ 24 એલિમેન્ટ મળીને તારું શરીર છે.
તું કહે છે ને મારા દ્વારા, તો કે તારા દ્વારા અહીંયા કાંઈ નથી. આ બધું મેં જ તને આપેલું છે. આ તારા બોડીના અંદર જે પાર્ટ્સ બેસાડેલા છે મેં, આ બધા મારા દ્વારા છે. આમાં તું ક્યાં આવ્યો? આપણે જે મિથ્યા અહંકારમાં રહીએ છીએ ને, મિથ્યા અહંકાર કાઢી રહ્યા છે ભગવાન આપણો. કે જો આ 24 એલિમેન્ટ છે, આ જે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ અને આ 5 તત્વો જે છે, આ બધું જો હું તારા એમાંથી કોઈ પણ એક બાબત લઈ પણ લઉં ને, તો પણ તું વિચલિત થઈ જઈશ, કે તો પણ તું નકામો થઈ જઈશ, વિચલિત થઈ જઈશ. તો મેં તને આ બધું આપ્યું છે કારણ કે તું આનો ઉપયોગ યોગ્ય જગ્યાએ કરે. પણ તું શું કરે છે? ભોગ ભોગવવામાં રચ્યો રહે છે. તો ભગવાન આપણને સમજાવે છે અહીંયા કે જે કાંઈ પણ આપણે કાર્ય કરી રહ્યા છે, જે કાંઈ પણ આપણે જોઈ રહ્યા છે, જે કાંઈ સૂંઘી રહ્યા છે, જે કાંઈ સંભળાઈ રહ્યું છે, જે કાંઈ બોલી રહ્યા છે, જે કાંઈ સ્પર્શ કરી રહ્યા છે, બરાબર, આ બધી ઇન્દ્રિયો દ્વારા કરી રહ્યા છે. તો આ ઇન્દ્રિયો કોને આપી? આપણને ભગવાને આપી છે, અને એમના દ્વારા જ આ બધું ચાલે છે. એમાંથી જે 5 તત્વો છે પાછા અહીંયા વિલીન થઈ જવાના છે. એકચ્યુઅલી જોવા જાય તો 24 તત્વોમાંથી 23 તત્વો તો વિલીન જ થઈ જવાના છે ને. પણ એક તત્વ છે જે ટ્રાન્સફર થાય છે. કયું તત્વ છે? હરે કૃષ્ણ, આત્મા છે ને, એ એવું છે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થશે. બાકી તો મન, બુદ્ધિ બધું અહીંયા રહી જવાનું છે, બધું અહીંયા નષ્ટ થઈ જવાનું છે, સાથે કાંઈ આવવાનું નથી. એટલા માટે ફરી વિચાર કરજો કે આપણું આજે શરીર આપણને પ્રાપ્ત થયું છે, આપણે એને ક્યાં લગાડીએ છીએ, કેવી બાબતોમાં એને આપણે બિઝી રાખીએ છીએ, એનું જ્ઞાન આપણને હોવું જોઈએ. હજુ ભગવદ્ ગીતાનું પેલું જે પુષ્ઠભાગ છે, હા, તમે જો જુઓ તો તમને ખબર પડે કે એમાં આપણને ભગવાને ક્લિયર કટ સમજાવી દીધું છે ને. જેમાં અર્જુનજી અને શ્રી કૃષ્ણ પોતે દેખાય છે, એ આવું જ કંઈક પિક્ચર છે. તેમાં આપણને ખબર પડે છે 5 ઘોડા એટલે આપણી 5 ઇન્દ્રિયો છે, અને દોરી એટલે આપણું માઇન્ડ. તો આ મન, બુદ્ધિને જો આપણે કંટ્રોલ નહીં કરીએ તો એનું નુકસાન કોને થાય છે? તો કે પાછળ જે પ્રવાસી છે, જે આત્મા છે, એને એનું નુકસાન થાય છે. શું કામ? કારણ કે એને આના ઉપર કંટ્રોલ રાખ્યો નહીં. એણે પોતાની બુદ્ધિ ઉપર કંટ્રોલ રાખ્યો નહીં, એટલે આ બધું થઈ રહ્યું. સમજવું પડશે આ બધું. આપણે ભૌતિક જગતમાં જીવન વ્યતીત કરીએ છીએ ને, આપણી માટે આ બહુ મહત્વનું છે. તમે કહેશો પ્રભુ એટલું બધું યાદ નથી રહેતું કે આપણે કયા સમયે શું કરવું જોઈએ, ઇન્દ્રિયો કેમ લગાડવી જોઈએ. ભગવાન એ જ કહે છે કે તને નથી પોસિબલ ને, તું એવો માર્ગ પકડ કે ધીરે ધીરે તું મારી સાથે કનેક્ટ થઈ શકે. ગઈકાલે આપણને ભગવાન એ જ સમજાવતા હતા કે જો તને ભક્તિ ન સમજાય તો ચિંતા નહીં કર, તું વિધિ વિધાનોનું પાલન કર. તને વિધિ વિધાનો ન સમજાય તો તું મારી માટે કર્મ કરવાનું કર. તને મારી માટે કર્મ કરવાનું ન ફાવે તો તું શું કર? તો કે બધા કર્મોના ફળોને ત્યાગ કરી દે. આ શું કામ કહેતા હતા ભગવાન આપણને? એટલા માટે જ કહેતા હતા કે તું જે માર્ગ ઉપર છે ને, એ યોગ્ય માર્ગ નથી. એ તારો પતનનો માર્ગ નિશ્ચિત કરે છે. તું ખોટા માર્ગે જાય છે, તું એ માર્ગને બદલ. તો ભગવાન ભગવદ્ ગીતા દ્વારા આપણને જ્ઞાન પ્રાપ્ત કરાવે છે. અહીંયા ખૂબ સરસ એક ઉદાહરણ અહીંયા આપણને મૂકવામાં આવેલું છે. એક સોનાનું પિંજરું બનાવેલું છે, અને એની અંદર એક પોપટને મૂકવામાં આવેલું છે. આપણે બધા પણ કંઈક આવી જ રીતે વર્તન કરીએ છીએ. જેમ ઓલા માતાજી છે, એ પિંજરાને કેવું સરસ શણગારીને રાખ્યું છે, સોનાનું બનાવીને રાખ્યું છે, પરંતુ અંદર જે પોપટ છે એને ખોરાકનું ધ્યાન નથી રાખ્યું, જેના લીધે સંજોગવશ થાય છે એવું કે એને ખોરાકના અભાવના લીધે પ્રાણ ગુમાવવા પડે છે. અને જો એની હાલત કેવી થઈ ગઈ છે આપણને ખબર પડે છે. આપણી સાથે પણ કંઈક આવું જ છે. આપણે જીવનમાં આવીએ છીએ, ધીરે ધીરે જ્ઞાનની પ્રાપ્તિ કરીએ છીએ, અને પછી આપણું જે બાહ્ય જે શરીર છે, એ શરીરને આપણે સુધારવાની પાછળ લાગી જઈએ છીએ કે હું કેમ સરસ દેખાઉં, કેમ વ્યવસ્થિત દેખાઉં. એની માટે અલગ અલગ પ્રયાસની પાછળ આપણે લાગી જઈએ છીએ. આ વાસ્તવિકતા છે કે વ્યાયામ કરીને હું તબિયત વ્યવસ્થિત કરી લઉં, મેન્ટેન કરી લઉં, કંઈક સારું દેખાવ એની માટે અલગ અલગ બહારના જે કહીએ ને આપણે કે સાધનો છે એનો ઉપયોગ કરું. પરંતુ અંતિમ સત્ય તો એ જ છે કે સાથે આ બધું આવવાનું નથી. તમે સુંદર દેખાશો કેટલા વર્ષ સુધી? જ્યાં સુધી તમે એક એજ પાર નથી કરતા ને ત્યાં સુધી.
એક લિમિટેશન છે ને, પણ એક એજ પાર થઈ જશે પછી સ્કિન નબળી પડવા માંડે. તો આપણો અવાજ પણ જો બહુ સારો હોય તો જેમ જેમ આપણી ઉંમર થાય એમ આપણો અવાજ પણ ચેન્જ થવા માંડે. નાના હોઈએ ત્યારે અલગ અવાજ હોય, મોટા થાય તો એ અવાજમાં કહીએ ને આપણે કે જડ થવા માંડે અવાજ, અને અંતિમ સમય આવે ત્યારે તો અવાજ નીકળે પણ નહીં. તે પછી પણ આપણે શું કરીએ છીએ? આપણા બાહ્ય શરીર ઉપર વધારે ફોકસ કરીએ છીએ. જ્યારે કે આપણને ભગવદ્ ગીતામાં જ્ઞાન પ્રાપ્ત થયું છે કે ભાઈ આત્માનું જર્ની મહત્વની છે. આત્મા એક જગ્યાએથી બીજી જગ્યાએ જે જવાની છે તો એ ઈચ્છાના બેઝ પર જવાની છે, એ અપેક્ષાના બેઝ પર જવાની છે કે અંતિમ સમયમાં એનું જે ઈચ્છા રહી જશે ને એ ઈચ્છા દ્વારા આગળનો જન્મ પ્રાપ્ત કરશે. આત્માનો ખોરાક મહત્વનો છે. અત્યારથી જો તમે એને થોડું થોડું ખવડાવ્યું હશે તો એ સ્ટ્રોંગ બનશે. જેમ આપણે જીવન વ્યતીત કરવું હોય તો આપણે પ્રસાદી ગ્રહણ કરવી જરૂરી છે. ભલે દિવસમાં એકવાર, પણ આપણે પ્રસાદી ગ્રહણ કરવી જરૂરી છે, તો આ શરીર કામ કરી શકે છે. એવી જ રીતે આત્મા માટે પણ પ્રસાદી જરૂરી છે. જો તમે આત્માને ખોરાક જ નહીં આપો તો એની જર્ની નિશ્ચિત કેવી રીતે થશે? એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે કેવી રીતે? જો એના અંદર પાવર જ નહીં હોય તો એને ફરી પાછું અહીંયા જ રહેવું પડશે. કેમ? તો કે ભાઈ એને ખોરાક જ નથી આપ્યો, એને ખાધું જ નથી તો એ હલનચલન થઈ જ નહીં શકે આત્મા. સમજી રહ્યા છો કહેવાનો અર્થ? કે જ્યાં સુધી તમે અંદરનો વિચાર નહીં કરો, આત્માનો વિચાર નહીં કરો, ત્યાં સુધી તમે જીવનમાં સક્સેસ થઈ શકશો નહીં. પણ જ્યારે તમે ભક્તિ માર્ગ ઉપર આવી જશો ને આત્માનો વિચાર કરવા માંડશો ને ત્યારે તમે ભક્તિ માર્ગના સહારે ભૌતિક જગતમાં પણ લાભની અને આનંદની અનુભૂતિ કરશો, અને આધ્યાત્મિકમાં પણ આપણને એની અનુભૂતિ થાય છે. તો આત્મા માટે ખોરાક શું છે? હરે કૃષ્ણ મહામંત્ર. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ આત્માનો ખોરાક છે. આ હંમેશા આપણે આપણી સાથે રાખવું જોઈએ. એક બીડ બેગ, એક જપાની બેગ અને એક માળા, તુલસી માળા ભેગી હોવી જ જોઈએ. જ્યારે પણ સમય મળે આપણને, જ્યારે પણ પોસિબિલિટી હોય ત્યારે આપણે માળા કરતું રહેવું જોઈએ. આપણને નથી ખબર આપણો અંતિમ સમય ક્યારે આવવાનો છે, એની માટેની તૈયારી આપણે અત્યારથી જ કરવી જરૂરી છે. જો આપણે એની તૈયારી નહીં કરીએ તો અંતિમ સમય આવશે અને આપણને આ ભૌતિક જગતોના સંસાધનોની યાદ આવશે અને આપણે ફરી પાછા આ જન્મ મૃત્યુના ચક્કરમાં ફસાઈ જશું. એટલા માટે આત્માનો ખોરાક બહુ જરૂરી છે. હવે અહીંયાથી જે શરૂઆત થઈ રહી છે, આ બધા એવા ગુણો છે જે આપણા જીવનમાં આપણે વિકસાવવા જરૂરી છે. જ્ઞાન કોને કહેવાય? તો આ જેટલું પણ આપણને અહીંયા આપવામાં આવેલું છે, આ તમામ પ્રકાર જો આપણે જીવનમાં સમજી ગયા તો આને છોડીને બીજું બધું છે બધું અજ્ઞાન છે. જ્ઞાનની અંદર આ બધા પોઈન્ટ આવી જાય છે. તો આમ તમે સ્ક્રીનશોટ કાઢી લો અથવા તમે આ બધું નોટ ડાઉન કરી લો. વિનમ્રતા, આ બધા ગુણ છે આપણા જીવનમાં, જીવનને સરળ કરવાના અને દુઃખને દૂર કરવાના આ બધા ગુણ છે. દંભ વિહીનતા, કોઈ પ્રત્યે દંભ નહીં રાખવું. અહિંસા, કોઈની સાથે હિંસા ન કરવી. સહિષ્ણુતા, સરળતા, સદગુરુનો આશ્રય. જો સદગુરુનો આશ્રય એટલે શું? કે ગુરુના સાનિધ્યમાં રહેવું, ભક્તોના સાનિધ્યમાં રહેવું. જો આપણે ગુરુના સાનિધ્યમાં નહીં રહીએ તો આપણને કહેશે કોણ કે આપણે ખોટા રસ્તા પર છીએ કે યોગ્ય રસ્તા ઉપર છીએ? એટલા માટે અહીંયા જુઓ, એને રેડ અક્ષરમાં આપવામાં આવેલું છે કે સદગુરુનો આશ્રય. પછી તો કે પવિત્રતા બહુ જરૂરી છે. આપણે શેને પવિત્ર કરીએ છીએ? આપણા શરીરને પવિત્ર કરીએ છીએ. જ્યારે કે પવિત્ર કોને કરવાનું છે? તો કે આંતરિક છે, મન છે એ પવિત્ર હોવું જોઈએ. અને એને પવિત્ર કરવા માટે શું કરવું પડશે? ભક્તિમાં સ્વીકારવું પડશે. સ્થિરતા, ફરીથી આ ન્યુટ્રલની વાત આવે છે કે સ્થિરતા, આપણે એમાં કોન્સ્ટન્ટ ખમી રહેવું પડશે. આપણે કહીશું કે ભાઈ આજે માળા કરી અને 2 દિવસ બ્રેક કરી ચોથા દિવસે કરશું, રિઝલ્ટ નહીં મળે. નોન સ્ટોપ સ્થિરતા, સ્થિર રહેવું પડશે કે ભાઈ નિયમ છે તો નિયમ આપણી માટે છે, અહીંયાથી નીકળવા માટે નિયમ છે, તો આપણે એ કન્ટિન્યુઅસ કરતું રહેવું પડશે. આત્મસંયમ, સેલ્ફ કંટ્રોલ, પોતા ઉપર કંટ્રોલ હોવો બહુ જરૂરી છે. આપણા મન ઉપર આપણો કંટ્રોલ હોતો નથી એટલે આપણી ઇન્દ્રિયો અહીંયા ત્યાં આપણા બુદ્ધિને ભરમાવ્યા કરે છે. પછી બુદ્ધિ અને મન પાછું ત્યાં ભટક્યા કરે છે. ઇન્દ્રિય તૃપ્તિના વિષયોનો ત્યાગ કરવો, કે જે બાબત આપણને કર્મના બંધનમાં બાંધે છે, ભૌતિક જગતમાં પાછી ખેંચી લાવે છે,
એવા જે વિષયો છે એનો ત્યાગ કરી દેવો જોઈએ. મિથ્યા અહંકારનો અભાવ, મિથ્યા અહંકાર આપણે હમણાં જ જોઈ ગયા. પછી જન્મ મૃત્યુ જરા વ્યાધિના અનિષ્ટની અનુભૂતિ. જન્મ મૃત્યુ જરા વ્યાધિ, અહીંયા જન્મ લીધો છે તો મૃત્યુ નિશ્ચિત છે, તો ડરવાની જરૂરત નથી કે ભાઈ મૃત્યુ આવ્યું તો આવવાનું જ છે, આજે નહીં તો કાલે. અને જરા અને વ્યાધિ, જન્મ લીધો છે તો વૃદ્ધ થઈ જ જવાના છે, અને વ્યાધિ તો આવશે જ્યારે અંતિમ સમય આવશે તો આવે વ્યાધિ આવવાની છે. પછી તો કે વૈરાગ્ય, વૈરાગ્ય એટલે શું? બધું છોડીને જંગલમાં જવાની વાત છે ના. વૈરાગ્ય એટલે જે અહીંયાના સંસાધનો છે જે આપણને કર્મના બંધનમાં બાંધે છે, જે આપણને અહીંયાથી ખીચી લે છે, એ બધાથી આપણે બચવાનું છે. જે આપણને ભક્તિ માર્ગ ઉપર ટકવા દેતું નથી એનાથી આપણે બચવાનું છે, એનાથી આપણે વૈરાગ્ય રાખવાનું છે. આગળ તો કે બાળકો, પત્ની, ઘર તથા અન્ય વસ્તુઓની મમતામાંથી મુક્તિ. શું કામ? તો કે ભાઈ ભૌતિક જગતની અંદર જ્યારે જીવન વ્યતીત કરીએ ને તો આ જ મુખ્ય મુદ્દાઓ છે જેમાં આપણને આસક્તિ હોય કે મારી પત્ની, મારા બાળકો, મારું ઘર, મારી બધી વસ્તુઓ છે ને એમાં જ આપણો જીવ અટકેલો હોય. તો આનાથી આપણે પોતાને બચાવવું જોઈએ. સમજ્યા? પછી આગળ છે અનુકૂળ તથા પ્રતિકૂળ ઘટનાઓ પ્રતિ સંભાવ. કોઈ ઘટના આપણા અનુકૂળ જાય અથવા તો કોઈ ઘટના પ્રતિકૂળ હોય તો એમાં પણ હંમેશા ન્યુટ્રલ રહેવાનું છે. થાય છે એવું કે જ્યારે આપણા મન જેવું કંઈક થઈ જાય ને તો આપણને બહુ ગમે કે હા મારા મન જેવું થઈ ગયું, ને આપણે એટલા બધા આનંદિત થઈએ, અને એવા સમયે આપણે આગળ કોઈ કાંઈ માંગવા આવે ને આપણે તરત આપી દઈએ છીએ. એટલે અહીંયા સંભાવ રાખવાની વાત કરી છે. અને પ્રતિકૂળ એટલે જ્યારે આપણા વિરુદ્ધમાં કોઈ બાબત ઘટના ઘડે તો આપણને ક્રોધ આવે છે, આપણે નારાજ થઈ જઈએ છીએ, દુઃખી થઈ જઈએ છીએ, અને દુઃખમાં હોઈએ ત્યારે આપણે એવા આન્સરો આપીએ છીએ કે થોડાક સમય થાય, આપણું મન શાંત થાય એટલે પછી આપણને વિચાર આવે કે મારે આવું નહોતું બોલવું જોઈતું. તો એ પણ કર્મના બંધનમાં આપણને બાંધે છે. એટલા માટે અનુકૂળ હોય અથવા તો પ્રતિકૂળ હોય, કોઈ પણ સિચ્યુએશન હોય તેમાં સંભાવ રાખવાનું છે, ન્યુટ્રલ રહેવાનું શીખવાનું છે. ભગવાન કહે છે મારા પ્રત્યે નિરંતર અનન્ય ભક્તિભાવ. કેવો? તો કે નિરંતર, અનન્ય, બીજું અન્ય કાંઈ નહીં, એક જ. આપણે શું કરીએ છીએ? ઘણા બધા દેવી દેવતાઓની ઉપાસના કરીએ છીએ છે ને, અને કૃષ્ણની પણ ઉપાસના કરીએ છીએ. તો ભગવાન આપણને એ જ કહે છે કે બધાની ઉપાસના કરવા કરતા તું એક જ પકડ, બધાને નહીં પકડ. તો એક સાઈડ કહીશ કે ભાઈ હું અષ્ટાંગ યોગ કરું, હું ભક્તિ યોગ પણ કરું, બે પોસિબલ નથી, કાંઈ તો બી એક જ કરવું પડશે. એટલે જ અહીંયા કહે છે કે ભગવદ્ ગીતા જ્યારે આપણે સમજીએ તો આપણને ખબર પડે કે સંન્યાસ શેનાથી લેવાનો છે. સંન્યાસ લેવાનો અર્થ જ એ છે કે જે બાબત આપણને આ ભૌતિક જગતમાં સંકળાવી રાખે છે એનાથી સંન્યાસ લેવાનો છે. અને કેવી રીતે લેવાય? તો કે જ્યારે આપણે ભગવાન પ્રત્યે ભક્તિભાવ હોય અને જ્યારે આપણે ભગવાનના ચરણોમાં એની સેવામાં જ્યારે લાગેલા હોઈએ ત્યારે જ આપણે એ સમજી શકીએ છીએ અને પાર કરી શકીએ છીએ. પછી તો કે એકાંતવાસની ઈચ્છા, સામાન્ય જનસમૂહથી અલિપ્ત હોવું. એકાંતવાસની ઈચ્છા અને સામાન્ય જનસમૂહથી અલિપ્ત હોવું, એનો અર્થ શું? એકાંતવાસની ઈચ્છા એટલે શું? બધું છોડીને જવાની વાત કરે છે. હરે કૃષ્ણ. ના પ્રભુજી, તો એકાંતવાસની ઈચ્છા એટલે શું? રહીને આસક્તિ છોડીને રહેવાનું, એવું વૈરાગ્ય. બિલકુલ, ખૂબ સરસ. કે આપણને ખબર છે કે આપણે આવ્યા એકલા છીએ અને જવાના પણ એકલા જ છીએ છે ને. તો એનો અર્થ એવું નથી કે આપણે બધું છોડીને એકલા રહેવાનું ચાલુ કરવાનું છે. બધા સાથે જ રહેવાનું છે, પણ આ શક્તિ રાખવાની નથી. સામાન્ય જનસમૂહથી અલિપ્ત હોવું એટલે શું? કે જે લોકો આ ભૌતિક જગતમાં સંકળાયેલા છે, બધા જ સંકળાયેલા છે લગભગ, બરાબર ને? પણ જે લોકો તમો ગુણમાં છે, જે લોકો રજો ગુણમાં છે, એવા જનસામાન્યથી અલગ રહેવું જરૂરી છે. કારણ કે જો આપણે એ લોકોમાં રહીશું તો સંઘનું બહુ મહત્વનું અસર કરે છે આપણા ઉપર. આગળ આપણે સમજશું કે સંઘનો શું અસર થાય છે આપણા ઉપર. જો એવા લોકો સાથે રહેશું, કોઈ આલ્કોહોલિક છે, આલ્કોહોલ લે છે, 2 દિવસ 4 દિવસ રહેશું તો આપણી પણ ઈચ્છાઓ તૈયાર થશે કે ભાઈ મારે પણ આલ્કોહોલ લેવું છે, બરાબર ને? તો એટલા માટે કહે છે કે સામાન્ય જનસમૂહથી અલિપ્ત હોવું, કે જે આપણને કર્મના બંધનમાં બાંધી શકે અથવા તો પતનના માર્ગ ઉપર લાવી શકે છે. પછી તો કે આત્મ સાક્ષાત્કારના મહત્વનો સ્વીકાર અને પરબ્રહ્મની તાત્વિક શોધ. આત્મ સાક્ષાત્કાર કેવી રીતે થાય? તો કે જો ભક્તિ માર્ગ ઉપર આપણે દ્રઢ નિશ્ચયપૂર્વક આગળ વધતા હોઈએ તો જ થાય. અને
બીજું તો કે પરબ્રહ્મની તાત્વિક શોધ કેવી રીતે થાય, તો કે ભાઈ અષ્ટાંગ યોગ કરશું તો પોસિબલ છે કે નહીં, તો કે ભાઈ કન્ટિન્યુઅસ ભગવાનની ભક્તિ કરવી પડશે. નવદા ભક્તિ જે આપણને આનાથી પાછળના અધ્યાયમાં પ્રાપ્ત થઈ, તો કે આ નવદા ભક્તિ કરશું તો આ બધું પોસિબલ થશે. તો ભગવાન કહે છે આ જે કાંઈ પણ મેં તને આપ્યું ને, આ બધાને જ્ઞાન તરીકે હું ઘોષિત કરું છું, અને આ સિવાય જે કાંઈ છે ને આ બધું અજ્ઞાન છે. એટલે આપણા જીવનની અંદર આપણે આ બધી ક્વોલિટીઓ બિલ્ડ કરવાની છે ધીરે ધીરે. ભગવાન કહે છે મને ખબર છે એક સાથે તને ડોઝ આપીશ તો તું એને પચાવી નહીં પાડે, એટલે આ બધું તારે ધીરે ધીરે કરવાનું છે. કે હવે તને જ્ઞાન મળ્યું છે ને, ધીરે ધીરે બધું ઉતારવાનું છે તારે જીવનમાં. આનો એક ચાર્ટ બનાવી લેવાનો, અને આ હંમેશા આપણા મોબાઈલમાં આપણી સામે હોવો જોઈએ. એટલે ક્યારે પણ આપણને યાદ આવશે કે હા ભાઈ હું અહીંયા ભૂલી રહ્યો છું, તરત ક્લિક થશે હું અહીંયા ભૂલી રહ્યો છું. એવી કોઈ સિચ્યુએશન નિર્માણ થાય તરત ચાર્ટ જોઈ લેવાનું કે ભાઈ હું ક્યાં ભૂલી રહ્યો છું, શું ભૂલ થઈ રહી છે મારાથી, સુધારતી જવાની ધીરે ધીરે. મહિનો 2 મહિના લાગશે, પણ પછી તો સિચ્યુએશન જ ખબર પડી જશે. હા અહીંયા ગડબડ થઈ રહી છે, મારે આનાથી બચવાનું છે. તો આ બહુ મહત્વની બાબત છે. આગળ વધીએ તો હવે હું તને જ્ઞેય વિશે કહીશ કે જે જાણીને તું બ્રહ્મનું નિત્ય આસ્વાદન કરી શકીશ. આ બ્રહ્મ અથવા આત્મા અનાદિ છે તથા મારે આધીન છે. ત્યાં ભૌતિક જગતના કાર્ય કારણથી પર છે. જો ભગવાન આ સમજાવી રહ્યા છે કે જ્ઞેય એટલે શું, તો કે પરમાત્માને જ જ્ઞેય કહેવાય છે. આ બધું જ્ઞાન જે જાણી લે છે એને જ જ્ઞેય કહેવાય છે. કે બ્રહ્મનું નિત્ય આસ્વાદન કરી શકે છે. અને આ બ્રહ્મ અથવા તો આત્મા એ કેવું છે, અનાદિ છે. આત્મા કોઈ દિવસે મરતી નથી. આપણને બધાને જ્ઞાન છે. નૈનમ ચિંતનથી શસ્ત્રાણી નૈનમ દહતી પાવનો ચૈન ક્લેદયન્તિ આપણને શોષ્યથી માનતી. આત્મા કોઈ દિવસે મરતી નથી. અને ભગવાન કહે છે આ બધું શું છે, તો કે આ બધું મારા આધીન છે અને ભૌતિક જગતના કાર્ય કારણથી પણ પર છે. એટલે આત્મા છે શું છે, ભગવાનનો સનાતન અંશ છે. પરમાત્મા સર્વ ઇન્દ્રિયોના આદિ સ્ત્રોત છે, છતાં તેઓ ઇન્દ્રિય રહિત છે. તેઓ સર્વ જીવોના પાલન કરનાર હોવા છતાં અનાસક્ત છે. તેઓ પ્રકૃતિના ગુણોથી પર છે, પરંતુ તે સાથે ભૌતિક પ્રકૃતિના સર્વ ગુણોના સ્વામી છે. અહીંયા આપણને સમજવું પડશે કે ભગવાન કે છે કે જેટલી પણ તારી 24 એલિમેન્ટ્સ છે ને, તો કે આ 24 એલિમેન્ટ મારા દ્વારા જ આપવામાં આવેલા છે. સર્વ ઇન્દ્રિયોના આદિ સ્ત્રોત છે. છતાં ભગવાન કે છે કે હું તને 24 એલિમેન્ટ આપું છું ને, પણ હું તો ઇન્દ્રિય રહિત છું. હું આંખથી જમી પણ શકું છું અને જોઈ પણ શકું છું. તને લિમિટેશન છે, તું આંખથી ખાલી જોઈ શકે છે. તારે જમવું હોય તો મોંનો ઉપયોગ કરવો પડશે, જીભને દાંતનો ઉપયોગ કરવો પડશે, ત્યારે તું જમી શકે. તો આ ડિફરન્સ છે આપણા અને ભગવાન વચ્ચે. આ સમજવું જરૂરી છે. સર્વોના પાલન કરનાર હોવા છતાં અનાસક્ત છે. બધાનું પાલન કરે છે. આપણે તો આપણા બાળકોનું પાલન કરતા હોય તો આપણને એના પ્રત્યે આસક્તિ હોય છે ને, કે મારું બાળક છે. તો ભગવાન કહે છે હું તો બધાનું પાલન કરું છું, પણ હું કોઈ સાથે આસક્તિ રાખતો નથી. ભગવાન કહે છે પ્રકૃતિના ગુણોથી પર છું. હા, જે કાંઈ પણ પ્રકૃતિ છે આ બધું ભગવાનના સાનિધ્ય હેઠળ ચાલી રહ્યું છે. તો ભગવાન કહે છે આ મારા હેઠળ છે, પણ હું આ બધાથી પર છું. અને ભૌતિક પ્રકૃતિના સર્વ ગુણોના સ્વામી તરીકે પણ હું જ છું. ભગવાન કહે છે આ ભૌતિક પ્રકૃતિની અંદર જેટલા પણ ગુણો છે આ બધા ગુણોનો સ્વામી પણ હું જ છું. એટલે ભગવાન કહે છે હું એના અંદર પણ છું અને બહારે પણ છું. એટલે ભગવાન કહે છે ને કે હું છું પણ અને હું નથી પણ. એ એટલા માટે કહે છે ભગવાન અહીંયા કે તમને લિમિટેશન છે, મને કોઈ લિમિટેશન નથી. હું ક્યારે પણ કયા પણ ઇન્દ્રિયોથી કયા પણ ઓલાથી હું ઈચ્છા વ્યક્ત કરું ને તો સૃષ્ટિનું નિર્માણ થઈ જાય. ભગવાન ઇનડાયરેક્ટલી આપણને એ સમજાય છે કે મારા ઈચ્છાના દ્વારા જ બધું થાય છે. અહીંયા તમારા ઈચ્છાથી કાંઈ થતું નથી. તમે ખાલી ઈચ્છા વ્યક્ત કરી શકો છો. એની પૂર્તિ કરવી ન કરવી એ પણ મારા હાથમાં છે. કોઈ પણ જીવ જે છે ભૌતિક જગતની અંદર એ ખાલી ઈચ્છા વ્યક્ત કરી શકે છે. એ ઈચ્છાની પૂર્તિ કરવી ન કરવી એ ભગવાનના હાથમાં છે. નહીં તો જો આપણા મનમાં હોત કે ભાઈ આપણી ઈચ્છાની પૂર્તિ થાય તો આપણે તો કંઈક વિચાર કરી લે છે ને, હું બહુ કરોડપતિ થઈ જાઉં, ગાડી આવી જાય તો પતનનો જ માર્ગ. પછી તો કોઈ દિવસે જીવનમાં આગળ નહીં આવે. પછી છે ને કોઈ દિવસે ભગવાનના શરણમાં જ નહીં જાય. કેમ તો કે ભાઈ હું વિચાર કરું અને બધું પૂરું થઈ જાય છે. ભગવાન કહે છે એટલા માટે મેં તને એ બધું આપ્યું નથી. ખાલી તું ઈચ્છા વ્યક્ત કરી શકે છે. એની પૂર્તિ કરવી ન કરવી, એને અનુમતિ આપવી ના આપવી એ મારું કામ છે. ઇતિ ક્ષેત્રમ તથા જ્ઞાનમ જ્ઞેયમ યુક્ત સમાત સત મદ્ભક્ત એતદ વિજ્ઞાય મદ્ભક્વા યોપપદ્યતે. આ પ્રમાણે મેં કાર્યક્ષેત્ર એટલે કે શરીર,
જ્ઞાન તથા જ્ઞેયનું સંક્ષિપ્ત વર્ણન કર્યું છે. આને કેવળ મારા ભક્તો જ પૂર્ણપણે સમજી શકે છે અને એ રીતે મારા ભાવ એટલે કે સ્વરૂપને પામી શકે છે. ભગવાનને કોણ સમજી શકે? જે ભક્તિ માર્ગ ઉપર હોય, જેને આ જ્ઞાન અર્જિત કર્યું હોય, એ જ સમજી શકે, બીજું કોઈ સમજી શકે નહીં. તો કે આત્મા કોણ? તો કે આપણે. અને પરમાત્મા કોણ? તો કે જે હૃદયમાં વાસ કરે છે એ. બંને એક જ શરીરની અંદર રહેવા પછી પણ આપણે ન કરવા જેવા કાર્યો કરીએ છીએ. અને પછી આપણે કહે છે મને ક્યાં કોઈ જોવે છે? અરે શરીરના અંદર તો પરમાત્મા જ છે ને. તો એનું અહીંયા ઉત્તમ એક ઉદાહરણ આપેલું છે. બે પક્ષી દેખાય છે, શું કરી રહ્યા છે તમારે કહેવાનું છે, હેન્ડ રેસ કરીને. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. પ્રિન્સી માતાજી બોલો, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. એક છે એ ફળ ખાવામાં બીજી છે અને બીજો તેને જોઈ રહ્યો છે. ફળ ખાય છે તે આપણે મનુષ્ય છીએ અને આપણને જોવે છે તે ભગવાન છે. હરે હરે કૃષ્ણ બોલ, પ્રભુ. ખૂબ સરસ. હરે કૃષ્ણ માતાજી. તો આપણે જે છીએ એ ભોગ વિલાસમાં પડેલા છીએ, ભૌતિક જગતના. એ જે ફળ ખાય છે એટલે શું કરે છે? ઇન્દ્રિય તૃપ્તિના સાધનોની પાછળ છે. આપણે પણ ભોગ વિલાસમાં પડેલા છીએ, છે ને. અને ભગવાન આ બધું જોઈ રહ્યા છે. આ વાસ્તવિકતા છે. આ આપણે એક્સેપ્ટ નથી કરતા, પણ આ વાસ્તવિકતા છે કે આપણે એટલા બધા રચ્યા પચ્યા છીએ આ ભૌતિક જગતની અંદર. હમણાં ક્લાસ પૂરો થશે, બધા પોતપોતાના કામમાં લાગી જશે, છે ને. આપણે ભૂલી જ જઈએ છીએ તરત. તો ભગવાન આ બધું જોઈ રહ્યા છે. આગળ વધીએ. અહીંયા ખૂબ સરસ શ્લોક દ્વારા આપણને જ્ઞાન થાય છે કે 84 લાખ યોનિઓ છે. ભૌતિક પ્રકૃતિ તથા જીવોને અનાદિ સમજવા અને તેમના વિકાર તથા ગુણોને પ્રકૃતિજન્ય સમજવા. શું કે છે? ભૌતિક પ્રકૃતિ અને આ જે જીવો છે આ બધા કેવા છે? અનાદિ છે, ઘણા સમયથી છે આ બધા. અને એના જે વિકાર અને ગુણ છે આ બધા પ્રકૃતિજન્ય છે. એટલે કે જ્યારે પણ આપણે જન્મ લઈએ છીએ, આ પ્રકૃતિની અંદર આવીએ છીએ, તો તરત આપણા પર માયાદેવીનો પ્રભાવ આવે છે અને માયાદેવીના હેઠળ આપણે આ બધા કામ કરીએ છીએ, કર્મ કરીએ છીએ. અને જ્યારે આપણે આ કર્મ કરીએ છીએ ને, ત્યારે આપણી આગળની જે જીવન છે, જે જર્ની છે, એ નિશ્ચિત થાય છે. કેવી રીતે નિશ્ચિત કરેલી છે? તો કે ભાઈ 84 લાખ યોની દ્વારા. 84 લાખ યોની કેવી રીતે થાય છે? કોઈને ખબર છે? હરે કૃષ્ણ. કેવી રીતે કાઉન્ટ છે 84 લાખ યોની? ખબર છે કોઈને? હેન્ડ પ્રેસ કરજો ખબર હોય તો. નથી ખબર? હું તમને મોટું મોટું સમજાવી દઉં. હા, રાધિકા માતાજી બોલો, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી એકદમ ક્લિયર તો નથી, પણ આછું ખબર છે કે મનુષ્યની 4 લાખની છે. પછી 20 લાખ છે તે કઈ પશુ પક્ષીની છે કે કોની તે, અને 9 લાખ કઈ જળચરની છે. અને બીજો ફિગર થોડોક ભૂલાય છે પ્રભુજી. હરી બોલ, હું તમને ક્લિયર કરી દઉં ફરી એકવાર. 84 લાખનું કાઉન્ટિંગ એવી રીતે છે કે જળચર પ્રાણી જે છે, જેમ કે માછલી થયું, છે ને, એ બધું જે જળની અંદર હોય છે એ છે 9 લાખ યોનિઓ. કેટલી છે? 9 લાખ યોનિઓ. પછી આવે છે સ્થાવર, એટલે કે જે વૃક્ષ થઈ ગયા, વનસ્પતિ છે, ઘાસ છે, આ બધું જે છે ને, અલગ અલગ ફૂલ, ફળ, એના જે ઝાડવા છે, આ બધા મળીને 20 લાખ છે. એટલે વિચાર કરજો કે આપણને વૃક્ષની યોની પણ પ્રાપ્ત થાય છે, બરાબર? 20 લાખ યોનિઓ છે. અને એક એક વૃક્ષ કેટલા સમય સુધી જીવે છે આપણને બધાને ખબર છે. એમાં પણ અશ્વત્થનું વૃક્ષ કેટલું જૂનું હોય આપણને ખબર છે. તો વનસ્પતિ બનવાનો પણ આપણને ભગવાન અવસર આપે છે, પણ આપણે બનવાનું કે નહીં એ આપણા હાથમાં છે. પછી આવે છે કે ઓલા નાના નાના કીડા હોય ને, એ કીડા મકોડા અને સર્પયોની, આ બધું મળીને લગભગ 11 લાખ છે. કેટલું છે? 11 લાખ. જેની અંદર કીટક, જંતુ, સાપ, કીડા એવું બધું આવે છે, નાના નાના નાના. પછી આવે છે પક્ષી. પક્ષીના કેટલા થયા? તો કે 10 લાખ, જેની અંદર તમામ પ્રકારના પક્ષી આવે, ગરુડથી લઈને ચકલી સુધીના બધા. પછી આવે પશુ. 30 લાખ યોનિઓ છે પશુની. કેટલી છે? 30 લાખ, જેમાં ગાય, હાથી, ઘોડો, સિંહ, વાઘ, જે કાંઈ પણ છે એ બધું આવી જાય છે. અને માનવની છે 4 લાખ યોનિઓ. આવી રીતે ટોટલ 9 પ્લસ 20 પ્લસ 11 પ્લસ 10 પ્લસ 30 પ્લસ 4, 84 લાખ યોનિઓ છે. હવે વિચાર કરજો, આટલી બધી યોનિઓ પાર કરી ને આપણે મનુષ્ય જન્મ પ્રાપ્ત કર્યો છે. કેટલી બધી યોનિઓ છે. હવે બધું આપણે એક એક પાર કરી ને અત્યારે આપણને એવી સ્વીકૃતિ થઈ છે કે આપણે ભગવાનની ભક્તિ કરી રહ્યા છીએ.
તો હવે અહીંયાથી પતનના માર્ગ ઉપર જવું કે હવે અહીંયાથી પોતાને બચાવી લેવું, આ આપણા હાથમાં છે. કારણ કે મનુષ્ય એકમેવ એવો માર્ગ છે, એવી યોનિ છે કે જ્યાંથી આપણે આપણો ઉદ્ધાર કરી શકીએ છીએ. બાકીની બધી તમામ પ્રકારની યોનિઓ છે એ આ ભૌતિક જગતના ચક્રમાં આપણને ફસાવે છે. તો આ સમજજો અને જીવનમાં ઉતારજો. સંઘની શું ભૂમિકા છે, બહુ મહત્વનો અહીંયા પ્રશ્ન મૂકવામાં આવેલો છે કે 84 લાખ યોનિઓ છે. ડિટેલમાં કયો ને, લખવાનું રહી ગયું થોડું પહેલેથી. શું કહો છો માતાજી? આ 84 લાખ યોનિનું તમે કીધું ને, એ સહેજ ફરી પાછું બોલો ને. 84 લાખ યોનિઓનું ડિસ્ક્રિપ્શન. ઓકે, 9 લાખ યોનિઓ જળચરની છે માતાજી. પછી સ્થાવરની 20 લાખ છે, જેમાં વનસ્પતિ ને બધું આવે છે, ઘાસ વનસ્પતિ ને એ બધું આવે, એ 20 લાખ છે. પછી જંતુ કીટક ને એવું બધું આવે, સર્પ એટલે કે નાના નાના કીડાઓ જે કહીએ ને, એ બધા કીડાઓ અને સાપ ને એ બધી યોનિઓ છે, એ 11 લાખ છે. અને પક્ષીઓ જે છે એ 10 લાખ છે. 10 લાખ એનું કેલ્ક્યુલેશન છે. પછી 30 લાખ હતી પશુની, જેમાં હાથી, ઘોડા અને વાઘ ને બધું આવે છે, એ 30 લાખ છે. અને 4 લાખ છે મનુષ્યની. આવી રીતે 9, 20, 11, 10 અને 30 અને 4 આવી રીતેનું કઈક કેલ્ક્યુલેશન છે, જે મળીને 84 લાખ યોનિઓ થાય છે. લખી દીધું માતાજી? હા પ્રભુજી, થેન્ક યુ પ્રભુજી. ઓકે, તો આ જે 84 લાખ યોનિઓ છે, આપણે વિચાર કરવો જોઈએ કે આપણને મનુષ્ય જન્મ મળ્યો છે, એટલે આપણે કંઈક તો એવું સારું કર્યું છે કે ભગવાને આપણને ઓપોર્ચ્યુનિટી આપી છે કે ભાઈ તું આ જ્ઞાન અર્જિત કર, મારો ભક્ત થા અને મારા સાનિધ્યમાં રહે અને પોતાનો ઉદ્ધાર કરી લે. નહીં તો આ 84 લાખ યોનિઓ જો આપણે કાઉન્ટ કરીએ તો ખબર પડે છે કે આપણને કેટલું ભટકવું પડે છે ને કેટલું આપણને ત્રાસ અને તકલીફ સહન કરવી પડે છે. મનુષ્યને બુદ્ધિ તો પણ છે, પશુઓને તો અહીંયા ત્યાં ભટકીને જીવન વ્યતીત કરવું પડે છે. તો આપણે પણ જો આવી જ રીતે જીવન વ્યતીત કરશું તો આપણામાં ને પશુમાં કોઈ જ તફાવત રહેવાનો નથી. આપણે પણ એની જેવા જ છીએ. પછી આપણે એનાથી કંઈક અલગ દેખાવું હોય તો આપણને અલગ રહેવું પડશે, અલગ કરવું પડશે, ત્યારે આપણે એનાથી અલગ દેખાશું. હા ખુશી માતાજી, બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, તમે કીધું 4 લાખ યોની મનુષ્યની હોય છે. પશુમાં ને તો ઘણી બધી જાતિઓ હોય છે, પણ મનુષ્ય તો 2 જ થયા ને, એક નર અને એક માદા. તો 4 લાખ કેવી રીતે હોય, સમજાવશો? 4 લાખ. હવે હું અહીંયા તમને સમજાવું. 4 લાખ જે યોનિની વાત કરે છે ને, કેટલા લોક છે ટોટલ? 14 લોક. 14 લોક. તો 14 લોકની વાત થઈ રહી છે. આ જયારે 84 લાખ યોનિની વાત કરી રહ્યા છે ને, તો આ ખાલી પૃથ્વીની વાત નથી થઈ રહી. શાસ્ત્રોને ખૂબ સરસ ક્વેશ્ચન કર્યો માતાજી તમે. આ શાસ્ત્રોની અંદર તમે વાંચશો ને તો આ ખાલી પૃથ્વીની વાત નથી થઈ રહી, આખી ભૌતિક જગતની વાત થઈ રહી છે. કે ઉપર બ્રહ્માજી થી લઈને નીચેના 29 જે નરક લોક છે ત્યાં સુધીની આખી વાત છે. સમજી રહ્યા છો? અત્યારે અહીંયા આપણને માનવ જન્મ મળ્યો છે તો આપણે પૃથ્વીના માનવો છીએ ખાલી. આવી રીતે ઉપર પણ હશે, નીચેના લોકમાં પણ હશે. સમજાઈ રહ્યું છે? હરે કૃષ્ણ. કારણ કે ભગવાને શું કીધેલું, આપણે જો જયારે ગરુડ પુરાણ વાંચીએ, વિષ્ણુ પુરાણ વાંચીએ, અથવા તો આપણે ચલો ને ગજેન્દ્ર મોક્ષની જ કથા લઈ લ્યો ને. ગજેન્દ્ર મોક્ષની કથામાં ભગવાન શેના પર આવ્યા? ગજેન્દ્ર નામના હાથીને બચાવવા માટે. ગરુડ પર. તો ગરુડ ની વાત આવી તો ગરુડ તો અહીંયા જ હોવો જોઈએ ને. ગરુડ ત્યાં ક્યાંથી પૂછી ગયા? સમજો છો? તો આવી રીતનું છે. અલગ અલગ જગ્યાની વાત છે આ બધી. અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે છે. અલગ અલગ શું કહેવાય એને, લોકની અંદર આ બધું અલગ અલગ રીતે મૂકવામાં આવેલું છે. એટલે આને 84 લાખ કીધું છે. અહીંયા માનવ જે છે તો 4 લાખ માનવ, એટલે આપણને એમ થાય કે ભાઈ પુરુષ અને સ્ત્રી છે. હા ભાઈ, પુરુષ અને સ્ત્રી છે. ઉપર જશું ને એમ અલગ અલગ બધું છે સિસ્ટમ. તો આ સમજવું જરૂરી છે. શાસ્ત્રોનું ઊંડું જયારે આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ ત્યારે આ બધું આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે. ક્લિયર છે? હરે કૃષ્ણ. હવે આપણે જોઈએ કે સંઘનો શું મહત્વ છે, કે ભાઈ સંઘના લીધે જ આપણને શું જીવનમાં આપણું ડિસિઝન થાય છે કે ભાઈ આગળનું જીવન કયું આપણને મળશે. યસ, આપણા સંઘ ઉપર જ ડિપેન્ડ કરે છે કે આગળનું જીવન આપણે કયું જીવવાના છીએ. કેમ? તો કે ભાઈ આપણે જેની સાથે રહીએ છીએ ને એના જેવો વર્તાવ આપણે કરતા હોઈએ છીએ.
સારા લોકો સાથે રહીએ તો આપણે ભક્તિ માર્ગ ઉપર લાગીએ છીએ, અને કોઈ ખરાબ ખરાબ ઇન સેન્સ કે જે ભૌતિક જગત સાથે સંકળાયેલ છે, જે રજોગુણમાં તમોગુણમાં છે, એની સાથે રહીએ તો કે ભાઈ પતન નિશ્ચિત છે. તો ભગવાન અહીંયા જ આપણને સમજાય છે, પ્રકૃતિ સર્વ ભૌતિક કારણો તથા કાર્યોની હેતુ કહેવાય છે. પ્રકૃતિ શું છે? સર્વ ભૌતિક કારણો, જે કાંઈ પણ અહીંયા થાય છે એનું કારણ કોણ? તો કે પ્રકૃતિના લીધે થાય છે. અને કાર્યોની હેતુ કહેવાય છે. શું કામ? તો કે એનું કામ જ એ છે કરાવવું. જીવ એટલે કે પુરુષ, એટલે કે આપણી વાત થઈ રહી છે, આ જગતમાંના વિવિધ સુખ તથા દુઃખ ભોગવવાનું કારણ થાય છે. શું કામ ભોગવીએ છીએ સુખ અને દુઃખ? તો કે ભાઈ ઓલા પ્રકૃતિના લીધે. પ્રકૃતિના જે ગુણો છે એ આપણે આગળ કાર્ય કરાવે છે. તમોગુણમાં હશે તો પતનના કાર્ય કરાવશે, રજોગુણમાં હશે તો બંધનના કાર્ય કરાવશે, અને સત્વગુણમાં હશે તો એ પણ એવા પ્રકારના કાર્ય કરાવે છે કે જેનાથી આપણે બે બે રસ્તા ડિસાઈડ કરી શકીએ છીએ. જો જ્યારે તમોગુણમાં હોઈએ તો પતન નિશ્ચિત છે, રજોગુણમાં છે તો કર્મના બંધનના લીધે પતન નિશ્ચિત છે. જ્યારે સત્વગુણમાં હોઈએ તો બે ઓપોર્ચ્યુનિટી મળે છે. સત્વગુણમાં આપણને એક રસ્તો સીધો સત્વગુણ તરફ લઈ જાય છે, અને સત્વગુણનો આપણને એક રસ્તો આ જ ભૌતિક જગતની અંદર ઉપરના લોકમાં લઈ જાય છે. એટલે ત્યાંથી આપણને બે રસ્તા મળે છે. એક કાં તો ઉપરના લોક તરફ જાઓ, કાં તો પછી સીધી ભક્તિ કરીને શુદ્ધ સત્વગુણ તરફ આગળ નીકળી જાઓ. તો આ બધું શેના બેઝ પર થાય છે? તો કે પ્રકૃતિના બેઝ પર થાય છે. એટલે આ સમજવું બહુ જરૂરી છે. આપણે કહીએ ને આપણા દ્વારા અહીંયા કાંઈ જ થતું નથી, બધું આપણે આગળ કરાવવામાં આવે છે. આપણે ધ્યાન રાખવાનું છે કે આપણે કરવાનું છે કે નથી કરવાનું. કોઈ આપણને એમ કે ચાકુ આમ આપી દે હાથમાં અને આપણને કે માર, તો આપણે શું મારીએ છીએ? પોતાને નથી મારતા. કેમ? ભાઈ જ્ઞાન છે ને, મારશું તો તકલીફ થશે, દુઃખ થશે, વાગશે, લોહી નીકળશે. જ્ઞાન છે, બુદ્ધિ ચલાવી તરત કે ભાઈ નુકસાન થશે. તો એવી જ રીતે અહીંયા પણ ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે આપણને કોઈ બંધન વાળું કાર્ય કરવાનું કે કોઈ કે ભાઈ આ કરવાનું છે, તો ત્યારે આપણે આ જ યાદ રાખવાનું છે કે નુકસાન થશે. જેમ આપણે ચાકુને મારી નથી લેતા, એવી રીતે આપણે એવું કર્મ પણ કરવાનું નથી. કોઈ કાલ સવારે કોઈની સાથે સંગ છે અને કાલ સવારે કોઈ ખરાબ બાબત કરાવે તો કરવાની નથી. તરત યાદ થવું જોઈએ કે ભાઈ આ નુકસાન કરશે. તો આ ધ્યાનમાં રાખવાનું છે. હું આના ઉપર છે ને લાસ્ટમાં તમારી સાથે એક વિષય ઉપર ચર્ચા કરીશ, એક એક્ઝામ્પલની સાથે. ખૂબ સરસ અહીંયા એક ચિત્ર મૂકવામાં આવેલું છે. શું દેખાય છે આ ચિત્રમાં? હરે કૃષ્ણ. આપણું ભૌતિક પ્રકૃતિ છે અને આપણું જીવન બતાડેલું છે. આમાં કોઈને ખબર છે શું દેખાય છે? શું દ્રશ્ય કરાવ્યું છે? ચલો હું તમને નાની નાની હિન્ટ આપી દઉં. હા, આ જો, આ જે છે ને આ દિવસ અને આ રાત છે. બે જે ઉંદરડા દેખાય છે એ દિવસ અને રાત છે, અને આ ડાળીને કોતરી રહ્યા છે. આ આપણે છીએ અને આ ભૌતિક જગતના લાભ છે. આપણે એ ખાવામાં વ્યસ્ત છીએ. હવે કોઈને કેવું છે આનાથી આગળનું? હરે કૃષ્ણ. નીચે સાપ છે, જે આપણને દિવસ રાત આપણે પસાર થઈ રહ્યા છે, પણ આપણને ખબર નથી પડતી કે આપણે ભગવાનના શરણે જઈએ ને એમના શરણાગત થઈ જાય. સમય જતો રહે છે, હાથી ઝાડને ખેંચી રહ્યું છે એ પાડવા માટે. નીચે સાપ છે ને આપણે હજી મધ લેવા માટે જ ચાખવામાં જ બિઝી છે આપણે. આપણે આને સમજીએ, હજી વિસ્તૃતમાં સમજીએ તો દિવસ અને રાત એટલે સમયનું કામ કરી રહ્યું છે. સમય આપણે આગળથી ધીરે ધીરે ખસતો જઈ રહ્યો છે, પણ આપણે ભોગવિલાસની અંદર એટલા બધા વ્યસ્ત છીએ કે આપણને કાંઈ જ સમજાઈ નથી રહ્યું, અને આપણે આપણો સમય બરબાદ કરીએ છીએ. અને જ્યારે આ ડાળી તૂટશે, જ્યારે સમય પૂરો થશે તો સીધો આપણું પતન થશે. પતન એટલા માટે થશે કે આપણે ભગવાનની ભક્તિ નથી કરીને કન્ટિન્યુઅસ આપણા મધ પીવાની અંદર રહ્યા છે ને, અને આપણી પાસ્ટ લાઈફ છે. આ પાસ્ટ લાઈફ છે જેના લીધે આપણે અહીંયા છીએ અત્યારે. તો આ બહુ મહત્વનું છે સમજવાનું. અને જો અહીંયા ભગવાન હાથ આપે છે તો હાથ એટલે શું છે કે આપણને અહીંયા અત્યારે આ જે જ્ઞાન પ્રાપ્ત થાય છે ને, આ એક પ્રકારે ભગવાને આપણને હાથ આપેલો છે કે તું આ જ્ઞાન અર્જિત કર અને તું આ ભોગ વિલાસમાં પડ નહીં, અને તું એનાથી બચી જા અને મારી પાસે આવી જા. હવે આપણે ડિસિઝન લેવાનું છે. જો અહીંયા સમય જઈ રહ્યો છે, એ જે કોતરી રહ્યા છે ને એ સમય છે. ડાળીને જે કોતરી રહ્યા છે ને એ સમય છે. એ ડાળીને કોતરી રહ્યા છે. આપણો રોજ 24 કલાકનો સમય છે એ વ્યર્થ થઈ રહ્યો છે, અને આપણે ક્યાં વ્યસ્ત છીએ? ઇન્દ્રિય તૃપ્તિના સાધનો અચીવ કરવામાં. ગાડી, બંગલો, પૈસા, એની પાછળ આપણે વ્યસ્ત છીએ. જ્યારે કે ભગવાન આપણને કહે છે કે તને જે સમય મળ્યો છે તું એનો
સદુપયોગ કર અને તું મારી ભક્તિ કરીને મારી પાસે આવ. પણ આપણે એ સમજતા નથી. પછી અંતે આવે છે તો શું થાય છે? પતન થાય છે. જેવી ડાળી તૂટશે સીધું પતન. કેમ? કારણ કે અંતિમ સમયમાં પણ ભોગ વિલાસમાં રહ્યો હતો, એટલે તારું પતન નિશ્ચિત છે અને પતન થઈ જાય છે. અને પછી આપણે નેક્સ્ટ જન્મ જ્યારે લઈએ છીએ ત્યારે કહીએ છીએ કે ભાઈ મારી સાથે દુઃખ શું કામ? કારણ કે તે તારું આખું જીવન આવી રીતે વ્યતીત કરેલું છે ને, એટલે તને દુઃખ મળેલું છે. આપણે સમજી શકતા નથી. આ પ્રમાણે જીવ પ્રકૃતિના 3 ગુણોને ભોગવતો પ્રકૃતિમય જીવન જીવે છે. આ તેના ભૌતિક પ્રકૃતિના સાથેના સંગને કારણે થાય છે. એ રીતે તે વિભિન્ન યોનિઓમાં ઇષ્ટ અને અનિષ્ટ પ્રાપ્ત કર્યા કરે છે. સારું અને નરસું, સારું અને ખરાબ પ્રાપ્ત થયા કરે છે. જેના બેઝ પર થાય છે? તો કે પ્રકૃતિના 3 ગુણોના બેઝ પર. અને કેવી રીતે? તો કે ભૌતિક પ્રકૃતિના સંગના કારણે થાય છે. ક્યારેક સત્વ ગુણમાં હોય, ક્યારેક રજો ગુણમાં હોય, ક્યારેક તમો ગુણમાં હોય. તો એનો સંગ છે ને, એ સંગના કારણે થાય છે. ઘણું બધું આપણે સ્ટ્રગલ કર્યા પછી આપણને માનવનો જન્મ પ્રાપ્ત થાય છે. સમયની થોડી અછત છે ને, તમને આપણને ડિટેલ્સમાં સમજાવ્યું હોત કે કેટલા વખત સુધી આપણને એ યોનિઓમાં જીવન વ્યતીત કરવું પડે છે અને પછી અંતે માનવ જન્મ મળે છે. તો આ સમજવું બહુ જરૂરી છે કે અત્યારે આપણને આજે મનુષ્ય જન્મ મળ્યો છે એનો આપણે હંમેશા લાભ લેવો જોઈએ. પરમાત્મા ક્યાં રહે છે ને કઈ 2 વસ્તુ કરે છે? શું લાગે છે તમને? પરમાત્મા હૃદયમાં રહે છે તો આપણને ખબર પડી ગઈ. કઈ 2 વસ્તુ કરે છે? હરે કૃષ્ણ. નથી ખબર? હરે કૃષ્ણ પ્રભુજી. ઉપદ્રષ્ટા અને અનુમંતા ને. હરિબોલ. એક તો બધું જોઈ રહ્યા છે અને બીજું તો કે અનુમતિ આપે છે. આપણને એવું થાય કે ભાઈ મારી ઈચ્છાથી બધું થઈ રહ્યું છે. આપણી ઈચ્છાથી કાંઈ નથી થતું. આપણે ખાલી ઈચ્છા વ્યક્ત કરી શકીએ છીએ. એને પૂરું કરવું ન કરવું એ ભગવાનના હાથમાં છે. એટલે આપણે કોઈ દિવસે એમ નથી સમજવાનું કે ભાઈ મેં આ વિચાર કર્યો અને તરત થઈ ગયું. થઈ નથી ગયું. ભગવાને જોયું, ભગવાન તમારી સાથે ત્યાં બેઠેલા છે. એમને જોયું, એમને લાગ્યું કે ચલ આને જરાક ખુશ કરી દો એટલે એ પૂરું થયું છે. બાકી આમાં તમે કાંઈ નથી કર્યું. આપણને લાગે ભાઈ મારા દ્વારા થઈ ગયો, હું બહુ મહાન. આ જ સમજવાનું છે અહીંયાથી કે આપણા દ્વારા અહીંયા કાંઈ થતું નથી. આપણે ખાલી ભગવાનની ભક્તિ કરી શકીએ છીએ, એટલું જ આપણને છૂટ છે. 2 માર્ગ ભગવાને આપ્યા છે. એક તો ભક્તિ કરીને મારી પાસે આવી જાય, કાં તો ભૌતિક જગતમાં સંકળાયા કર. અને આપણને લાગે કે ભાઈ મેં બહુ બધું કંઈક કર્યું. તો ભગવાન 13.23 ની અંદર સમજાવે છે કે આ દેહમાં એક અન્ય દિવ્ય ભોગતા છે કે જે ઈશ્વર છે, એટલે કે ભગવાન છે. અને શું કરે છે? કે સર્વોપરી સ્વામી છે. એ સાક્ષી તથા અનુમતિ આપનાર તરીકે હાજર રહે છે. એમને પરમાત્મા કહેવામાં આવે છે. કેવી રીતે હાજર છે? સાક્ષી તથા અનુમતિ આપનાર. જોવે પણ છે અને અનુમતિ કોણ આપે છે? ભગવાન આપે છે. તો અહીંયા આપણને એવું ક્વેશ્ચન થાય કે ભાઈ કોઈ ખરાબ કામ કરીએ છીએ તો શું ભગવાન અનુમતિ આપે છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ના પ્રભુજી, તો ભગવાન અનુમતિ નથી આપતા. ના આપણે પ્રભુ. ઇન્દ્રિય બિઝી હોઈએ ને એના ઈચ્છા ને કામથી આપણે ખરાબ કામ કરતા હોઈએ છીએ. આ સમજ. હરે કૃષ્ણ પ્રભુજી. બોલો આપણાને માતાજી. જીવને સ્વતંત્ર ઈચ્છા આપેલી છે. તો હમ એના આધારે ડિસાઈડ કરી શકે કે શું સારું છે અને શું નથી સારું. હરી બોલ. ખૂબ સરસ. કારણ કે આ જયારે આપણે સમજીએ તો આપણને એમ લાગે કે ભાઈ તમે તો કીધેલું પ્રભુજી કે ભગવાન અનુમતિ આપે છે, તો મેં આવું ખરાબ કામ કરતો મેં થોડી કર્યું, ભગવાનના અનુમતિથી કર્યું. આપણે એમ કહી શકીએ ને કાલ સવારે. તો ભગવાને આપણને હમણાં જ એની પહેલા જ આપણને જ્ઞાન આપ્યું કે ભાઈ આ બધું કેમ થાય છે? પ્રકૃતિના ગુણોના હેઠળ સંગના કારણે. એટલે તને અમુક વસ્તુની છૂટ આપેલી છે, તું એ કરી શકે છે. જેમ ગાર્ડનમાં આપણે આપણા માતા પિતાની સાથે જતા તો આપણને છૂટા મૂકી દેતા ને કે કર તારે જે કરવું હોય, રમ તારે જે રમવું હોય. એવી જ રીતે આપણને ભૌતિક જગતમાં મૂકવામાં આવેલું છે કે અહીંયા તને મૂકેલો છે, તું રમ તારા હિસાબથી. તું જો હવે તારી માટે સારું શું ખરાબ શું, તને છૂટ છે. તું જો મારી પાસે આવવા માંગતો હોય તો હું તને એનું પણ જ્ઞાન આપીશ ને. તો તારે જો ભૌતિક જગતમાં સંકળાવ હોય ને તો એની અનુમતિ પણ આપીશ તને. ચલ તારે સંકળાવશું સંકળાવ, મને કાંઈ પ્રોબ્લેમ નથી. ભગવાન કહે છે કે મને તારામાં કોઈ આસક્તિ નથી. ભગવાને હમણાં જ કીધું ને મને કિસ્સામાં આસક્તિ નથી, કે મારે તારામાં કોઈ આસક્તિ નથી. હા, પણ જયારે તું મારો ભક્ત બનીશ ત્યારે હું તારી પાસે પૂરેપૂરું ધ્યાન રાખીશ કે તું પાછો ભૌતિક જગતમાં ન જાય. એનો હું પૂર્ણ પ્રયાસ કરાવીશ તારી પાસે. ક્યારે? તો કે જયારે તું ઈચ્છા વ્યક્ત કરીશ ને કે મારે તમારી પાસે આવવું છે ત્યારે. એ વગર તો હું તને દેખાઈશ પણ નહીં ને હું તને આ જ્ઞાન પણ પહોંચવાની નહીં. જે મનુષ્ય પ્રકૃતિ જીવ તથા પ્રકૃતિના ગુણોની આંતરિક ક્રિયા સંબંધિત આ તત્વજ્ઞાનને સમજી લે છે
જે નિશ્ચિત મુક્કામ પામે છે તેની વર્તમાન સ્થિતિ ભલે ગમે તેવી હોય તો પણ એ અહીંયા પાછો જન્મ લેતો નથી, પુનર્જન્મ થશે નહીં. કોણ? તો કે જે મનુષ્યને આ પ્રકૃતિ શું છે? જીવ એટલે કે આપણે કોણ છીએ, ભગવાન કોણ છે, અને પ્રકૃતિના ગુણોની આંતરિક ક્રિયાના સંબંધ, ત્યાં ભૌતિક પ્રકૃતિના જે 3 ગુણ છે એ આપણા ઉપર કેવી રીતે હાવી થાય છે અને આપણા આગળ કેવી રીતે કર્મ કરાવે છે, આ જો કોઈ વ્યક્તિ જાણી જાય, આને જો સમજી જાય તો એ હંમેશા ભગવાનના સાનિધ્યમાં રહે છે, ભગવાનના શરણમાં રહે છે, ભગવાનની સેવામાં પરવાવીને રાખે છે. અને એની સ્થિતિ અત્યારે ભલે ગમે તેવી હોય, આનાથી પહેલા એને ઘણા કુકર્મ કર્યા હોય કે અત્યારે ભલે ભૌતિક જગતમાં સંકળાયેલો હોય તો પણ એ પાછો જન્મ લેતો નથી, કારણ કે એને ખબર પડી જાય છે કે શું કરવાનું છે અને શું નથી કરવાનું. કેટલાક મનુષ્યો પરમાત્માને ધ્યાન દ્વારા પોતાની અંદર જુએ છે અને કેટલાક જ્ઞાનોપાર્જન દ્વારા અને વળી બીજા નિષ્કામ કર્મ દ્વારા જુએ છે. અહીંયા અલગ અલગ તબક્કા ભગવાન આપણને યાદ કરાવી રહ્યા છે કે કેટલા લોકો ધ્યાન દ્વારા એટલે કે અષ્ટાંગ યોગની વાત કરે છે, તો કેટલાક લોકો જ્ઞાન અર્જિત કરીને ભગવાનના શરણે જાય છે. આપણે બધા અત્યારે શું કરીએ છીએ? આ ક્લાસમાં આવ્યા અને જ્ઞાન પ્રાપ્ત કર્યું અને ભગવાનના શરણે ગયા. બીજા બધા શું કરે છે? નિષ્કામ કર્મ દ્વારા જુએ છે. નિષ્કામ કર્મ કરીને કેવી રીતે ભગવાનના સાનિધ્યમાં જઈ શકાય એની માટેના પ્રયત્ન કરે છે. વળી એવા લોકો પણ છે જો આધ્યાત્મિક જ્ઞાનના જાણકાર નથી હોતા, જે લોકો પાસે કોઈ પ્રકારનું આધ્યાત્મિક જ્ઞાન હોતું નથી. એમાં આપણે પણ આવીએ છીએ. આપણને આનાથી પેલા જ્ઞાન હતું તો કે નહોતું, પણ અન્ય લોકો પાસેથી પરમ પુરુષ વિશે શ્રવણ કરી તેમની ઉપાસના કરવા લાગે છે. આપણને પણ ક્યાંકથી ને ક્યાંકથી આ ક્લાસની લિંક પ્રાપ્ત થઈ અને આપણે આ ક્લાસમાં જોડાણા અને પછી આપણે આ બધું જ્ઞાન શ્રવણ કર્યું, સાંભળ્યું અને હવે આપણે પણ આ બધા માર્ગ ઉપર આવી ગયા છે. ભગવાનના શરણમાં આપણે પણ આવી ગયા છે અને ઉપાસના કરીએ છીએ. આ લોકો પણ અધિકારી પુરુષો પાસેથી શ્રવણ કરવાની વૃત્તિ ધરાવતા હોવાને કારણે જન્મ તથા મૃત્યુના માર્ગને પાર કરે છે. એટલે આપણી માટે છે કે આપણે પણ પાર કરી શકીએ છીએ. ક્યારે? તો કે જ્યારે આપણે ભગવાનની ઉપાસના કરીએ છીએ, અધિકારી પુરુષો પાસેથી શ્રવણ કરવાની વૃત્તિ હોવાના કારણે. એટલા માટે જે આપણી સાથે જે જૂના પાર્ટિસિપેટ છે ને એ શું કામ જોડાય છે? આ શ્લોકના લીધે. આ શ્લોકમાં ભગવાન કહી રહ્યા છે આપણને કે કન્ટિન્યુઅસ અધિકારી પુરુષો પાસેથી શ્રવણ કરવાની વૃત્તિ. કન્ટિન્યુ જેટલા પણ ક્લાસ ચાલે છે, ભાગવતમના હોય, ભગવદ્ ગીતાના હોય, ચૈતન્ય ચરિતામૃતના હોય, એ લોકોને ટીચર કોણ છે એ મહત્વનું નથી, એ લોકોને જ્ઞાન સતત મળે ને એ મહત્વનું છે. એટલે ઘણા બધા લોકો એવા છે જે ભગવદ્ ગીતાની શરૂઆત જ્યારથી આ ક્લાસની કરવામાં આવી ઇસ્કોન કુલાઈ મેંગલુર તરફથી, ત્યારથી અત્યાર સુધી નોન સ્ટોપ જોડાયા કરે છે. જે પણ ક્લાસ મળે એમાં જોડાય છે. શું કામ? એ લોકોને ટીચર કોણ છે એ નથી જરૂરી, જ્ઞાન જરૂરી છે, એટલે એ લોકો જોડાય છે. અહીંયા ભગવાન કહે છે અને એવા લોકો પણ કન્ટિન્યુ શ્રવણ કરે છે. એના લીધે શું થશે? તો કે જન્મ તથા મૃત્યુના માર્ગને પાર કરી જાય છે. એટલે શ્રવણમનું બહુ મહત્વ છે. ખાલી શ્રવણ કરવાથી પણ અહીંયા લાભ બતાડ્યો છે ભગવાને આપણને કે શ્રવણ કરવાની વૃત્તિ ધરાવતા હોવાને કારણે જન્મ અને મૃત્યુના માર્ગને પાર કરી શકે છે. એને સ્વીકૃતિ આવે છે અને એ મારા શરણમાં આવે છે. જે મનુષ્ય પરમાત્માને સર્વ શરીરોમાં આત્માની સાથે જ રહેલા જાણે છે અને જે એમ પણ સમજે છે કે આ નશ્વર શરીરમાં રહેલ ન તો આત્મા કે ન તો પરમાત્મા ક્યારેય નષ્ટ થાય છે, તે જ વાસ્તવમાં સત્ય જોવે છે. જેને ખબર પડી જાય છે કે મારો અને ભગવાનનો સંબંધ શું છે અને આ પ્રકૃતિનો સંબંધ શું છે, જેના ડિફરન્સ આજે 3 અલગ અલગ વે છે એ ખબર પડી જાય છે કે ભૌતિક પ્રકૃતિ એના પૂરતું મર્યાદિત છે, આત્મા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભૌતિક પ્રકૃતિમાં જયા કરે છે અને પરમાત્માના અનુમતિ દ્વારા અહીંયા કશું જ થતું નથી. આ 3 બાબત જેને ખબર પડી જાય છે એ જ આ સત્યને જોઈ શકે છે, એ જ સમજી શકે છે કે મારી અને ભગવાન વચ્ચે શું તફાવત છે અને મારી અને ભગવાન વચ્ચે શું સંબંધ છે એ ત્યારે જ જોઈ શકે છે. રાઈટ સાઈડના પિક્ચરમાં બતાડ્યું છે કે ચાંડાળ હોય, કૂતરો હોય કે મનુષ્ય હોય કે કોઈ પણ હોય, ઋષિ હોય, બધામાં ભગવાન વાસ કરે છે. જે મનુષ્ય એમ જોઈ શકે છે કે સર્વ પ્રવૃત્તિઓ દેહ દ્વારા કરવામાં આવે છે અને દેહનું સર્જન ભૌતિક પ્રકૃતિ દ્વારા થયું છે, તેમજ એમ પણ જુએ છે કે આત્મા કશું કરતો નથી, તે ખરેખર સત્ય જુએ છે. આપણે ઘોડાની લગામ વાળું હમણાં એક પિક્ચર જોઈ ગયા જેની અંદર આપણને ખ્યાલ આવ્યો કે 5 ઘોડા એટલે 5 ઇન્દ્રિય અને પછી મન છે ને અને બુદ્ધિ. જ્યારે કે આત્મા શું કરે છે? ટ્રાવેલર છે. આત્મા કઈ જ કરતું નથી, આત્મા ખાલી અંદર રહેલી છે. પણ ટ્રાવેલ કોણ કરાવે છે? તો કે આ જે 24 એલિમેન્ટ છે ને આ આપણને આગળની જર્ની નિશ્ચિત કરાવે છે. આત્મા નથી કરતું કઈ,
આત્મા તો ખાલી ટ્રાવેલ કરી રહ્યું છે એક શરીરમાંથી બીજી શરીરમાં. આને સમજજો, આ તમને સમજવા માટે થોડું અઘરું જાય, પરંતુ આ સમજવું બહુ જરૂરી છે કે આત્માની જર્ની નિશ્ચિત થાય છે ઓલા શરીરના બેઝ પર. શરીરની અંદર જે તત્વો આપવામાં આવેલા છે એના બેઝ પર. તો એ તત્વો ઉપર કંટ્રોલ રાખજો, નહીં તો આત્માને બધું ભોગવવું પડશે. ભગવાન એ જ સમજાવે છે વારે વારે કે તમને અંદર આત્મા મૂકેલી છે, તમે આત્મા એટલે કે ચેતના દ્વારા તમે બધું કંટ્રોલ કરી શકો છો, ટોટલ બાબત તમે કંટ્રોલ કરી શકો છો. પણ જો તમે એને છુટ્ટી મૂકી દીધી તો એ મન ફાવે એમ વર્તન કરશે, જેનો ભોગ તમારે ભોગવવો પડશે. સમજો આ બાબતને, એટલે આ બહુ મહત્વનું છે. હે ભારત, જેવી રીતે એકલો સૂર્ય આ સમગ્ર બ્રહ્માંડને પ્રકાશિત કરે છે, તેવી રીતે શરીરમાં રહેલો એક આત્મા સમગ્ર શરીરને ચેતનાથી પ્રકાશિત કરે છે. જ્યાં સુધી શરીરની અંદર આત્મા હોય છે ને ત્યાં સુધી જે બોડીની વેલ્યુ હોય છે. આત્મા ગઈ, ચેતના ગઈ, વાત પૂરી. આપણને કેમ ખબર પડે આ દેખાય છે? આપણને કેમ સમજાય કે આ દેખાય છે? કારણ કે અંદર ચેતના છે. ચેતના શેના બેઝ પર છે? તો કે આત્મા છે એટલે જ ચેતના છે. આપણને એમ થાય આત્મા અને ચેતનામાં ફરક શું? તો કે આત્મા ખાલી અંદર છે એટલે એ સૂર્યની જેમ છે, અને પ્રકાશ જેમ છે, પ્રકાશ એટલે ચેતના છે. હું આમ મને આમ ચીમટો લઉં તો મને દુખે તો મને ખબર પડે કે હા, તો એ ચેતના દ્વારા ખબર પડે છે. બરાબર છે? અથવા તો લકવો મારી ગયો હોય કોઈને હાથ પર કે એવું કઈ હોય તો એને તમે કેટલું પણ ઓલું કરો ને એને ખબર ન પડે. કેમ? તો ભાઈ એટલા ભાગમાં ચેતના નથી, પ્રકાશ જ નથી એટલા ભાગમાં. તો એનો અર્થ એવું છે કે ભાઈ આત્મા નથી. છે, આત્મા છે, પણ એટલા ભાગમાં પ્રકાશ નથી. ચેતના એટલે પ્રકાશ ના, એટલે આપણે એવું સમજી શકીએ કે ભાઈ પ્રકાશની જેમ આખા શરીરમાં જે કાંઈ પણ બધું થઈ રહ્યું છે જેનાથી થાય છે? ચેતના દ્વારા થાય છે. અને ચેતના કોના બેઝ પર? તો કે આત્માના બેઝ પર. આત્મા ગઈ, ચેતના ગઈ. આ સમજવું બહુ જરૂરી છે. જે મનુષ્યો જ્ઞાનના નેત્રોથી શરીર તથા શરીરના જ્ઞાતાની વચ્ચેના ભેદને જુએ છે અને ભૌતિક પ્રકૃતિના બંધનમાંથી મુક્ત થવાની પ્રક્રિયાને પણ જાણે છે, તે પરમ ધ્યેયની પ્રાપ્તિ કરી શકે છે. એ જ મારી પાસે આવી શકે છે. કોણ? તો કે જે મનુષ્ય જ્ઞાનના નેત્રોથી, આ જ્ઞાન દ્વારા શરીર તથા શરીરના જ્ઞાતાની વચ્ચેના ભેદને જુએ છે. એટલે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞની વાત અહીંયા કરે છે. ક્ષેત્ર એટલે શરીર અને ક્ષેત્રજ્ઞ એટલે કોણ? તો કે ભગવાન. આ જે સમજી જાય છે શરીરના જ્ઞાતા ભગવાન અને પ્રકૃતિ શું છે, આ જે સમજી જાય છે, આ ભેદને જે જાણી જાય છે, એ ભૌતિક પ્રકૃતિના બંધનમાંથી મુક્ત થવાની પ્રક્રિયાને પણ જાણે છે. એને ખબર છે કે અહીંયાથી કેવી રીતે બહાર નીકળવાનું છે. કોના સાનિધ્યમાં રહીશું તો અહીંયાથી આપણે બહાર નીકળી શકશું, એને ખબર છે. અને પરમ ધ્યેયની પ્રાપ્તિ કરી શકે છે. બધા સોલ્યુશનનો એક જ પ્રોબ્લેમ છે કે ભગવાનની શરણમાં જવું, ભગવાનની ભક્તિ કરવી. અને શેના બેઝ પર થઈ શકે છે? તો કે આત્માની શુદ્ધિના બેઝ પર. આત્માને શુદ્ધ કેમ કરવાનું? તો કે આત્માને ખોરાક આપીને એને સ્ટ્રોંગ બનાવો. આત્માનો ખોરાક શું છે? તો કે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. જપ કરો અને ખુશ રહ્યો. અર્જુનજી અહીંયા સવાલ પૂછ્યા, જેના જવાબ આપણને પ્રાપ્ત થયો. આપણને ખબર પડી ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વિશે. તો ક્ષેત્રજ્ઞ બે પ્રકારના, એક આત્મા અને બીજું પરમાત્મા. પછી આપણને જ્ઞાન પ્રાપ્ત થયું. તો આ જે જ્ઞાન સમજી જાય છે એ જ મહત્વનું છે. અને જ્ઞેય એટલે જ્ઞાનનો જે પદાર્થ છે એ. પછી આપણને પ્રકૃતિ, પુરુષ અને સંઘની વ્યાખ્યા ખબર પડી કે આ પ્રકૃતિ કેવી રીતે કામ કરે છે. પુરુષ એટલે કે આત્મા, અને સંઘ એટલે કે સંઘનું શું મહત્વ છે. જે 84 લાખ યોનિની આપણે વાત કરી એ આપણને સંઘના લીધે થાય છે અને પ્રકૃતિના 3 ગુણોના લીધે થાય છે. તો જે મનુષ્ય આ 3 ગુણને સમજી જાય છે, ભગવાનને સમજી જાય છે, અને આત્મા એટલે પોતાને સમજી જાય છે, એ હંમેશા ભગવાનના સાનિધ્યમાં રહે છે. એ જ જ્ઞાનની દ્રષ્ટિ છે. અને જ્યારે એ જ્ઞાન પ્રાપ્ત કરીને ભગવાનની શરણમાં રહે છે તો એનો ઉદ્ધાર થવો નિશ્ચિત છે, નહીં તો એનું પતન નિશ્ચિત છે. આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. તમે બધાએ ખૂબ શાંતિપૂર્વક મને સાંભળ્યો, એટલે આપણે અહીંયા વિરામ લઈએ છીએ. આજનો અધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. ભગવદ ગીતા કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. સર્વને દંડવત. હરે કૃષ્ણ પ્રભુજી. હરે